ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। Recording in progress. सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरम् वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। શિવમહિમ્ન સ્તોત્ર ગઈ વખતે 7મા શ્લોક ઉપર વિચારણા સંપન્ન થઈ હતી. એ પહેલા 4, 5 અને 6 શ્લોકમાં ભગવાનના ઐશ્વર્યનું સામર્થ્યનું શાસ્ત્રોક્ત પ્રતિપાદન પુષ્પદંતાચાર્યએ કર્યું. સૌથી બુદ્ધિશાળી પગલું એ જ છે કે આપણે ભગવાનને જ સર્જનહાર તરીકે, કર્માધ્યક્ષ તરીકે, સર્વજ્ઞ સર્વશક્તિમાન સ્વરૂપે આપણે શાસ્ત્રરૂપી પ્રમાણની મદદથી ઓળખીએ. એટલે ભગવાનને સર્વકર્તા, સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને સર્જનહાર ઈશ્વરે જ સંકલ્પ માત્રથી આ સમગ્ર જગતનું સર્જન કર્યું છે અને સંકલ્પપૂર્વક જ સમગ્ર જગતનું સંચાલન કરી રહ્યા છે એવું જે માને એને બુદ્ધિશાળી કીધો છે. એટલે ભગવાન જ સમગ્ર જગતને પોતાના સંકલ્પથી ચલાવી રહ્યા છે એવું જે માને છે એ જ ભગવાનનો ભક્ત છે. કારણ કે આ જગત કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, જગતનું સર્જન કઈ રીતે થયું, વૈજ્ઞાનિકોથી માંડીને એ જગતના રહસ્યને પામવાનો પ્રયત્ન બધા કરી રહ્યા છે પોતાની બુદ્ધિપૂર્વક. જ્યારે ઝાડના ઠૂંઠામાં ચોર દેખાય એટલે એવો પ્રશ્ન પૂછીએ, બુદ્ધિશાળી કહેવાતા તાર્કિકો આ ઝાડમાં ચોર કેવી રીતે દેખાયો, ક્યારે દેખાયો, કેમ દેખાયો અને ક્યારે જશે, કયા ઉપાયથી આ ચોરથી નિવૃત્તિ થશે, એટલે એના અનેક બધા તર્ક વિતર્ક, એની અનેક બધી પદ્ધતિઓ, ચોરને ભગાડવાની પદ્ધતિઓ શોધે, એના ચોરના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરે. કયા કારણે દેખાયો અને ક્યારે દેખાયો, રાત્રે દેખાય છે, સવારે દેખાય છે, કેમ દેખાય છે, આ બધા પ્રશ્નો જે 5મો શ્લોક છે કિમિહ કિંકાયઃ, એને આ રીતે સમજવાનો છે. ભગવાને જગતનું સર્જન ક્યારે કઈ રીતે કર્યું, કેમ કર્યું વગેરે કઈ ચેષ્ટા કરી, તો ઝાડમાં ઠૂંઠો જે છે એમાં ચોરને સાચો માનીને આ પ્રશ્નો પૂછવામાં આવે છે. હકીકતમાં જગત એ મિથ્યા છે, એટલે કે કોઈકનો વેશ છે, ભગવાનની લીલા છે એવું સમજવામાં આવે છે. હકીકતમાં દેવસ્યૈષ સ્વભાવોયમ આપ્ત કામસ્ય કા સ્પૃહા. ભગવાને જગતનું સર્જન કેમ કર્યું, દોરીએ સાપનું સર્જન કેમ કર્યું, ઝાડના ઠૂંઠાએ ચોરનું સર્જન કેમ કર્યું, ભગવાને જગતનું સર્જન કેમ કર્યું, એનો કોઈ ઉત્તર, સંતોષકારક ઉત્તર છે જ નહીં. કેમ? ઓલો જન્મ્યો હોય તો એનો ઉત્તર હોય ને. એમ જગત સાચે સાચું જન્મ્યું હોય એના કારણમાંથી, દૂધમાંથી છાશ બને, દહીં બને વગેરે કારણ છે કંઈ. તો એવી રીતે સૃષ્ટિનું કોઈ સાચું કારણ પરમાત્મામાં નથી. અને
આપણે ભગવાનને પૂછ કે ભગવાન આ કેમ આવું જગત છે, આટલું દુઃખદ છે, આટલું આ છે તે છે, એટલે કેમ ભગવાન તમે આવું જગત બનાવ્યું છે? તો ભગવાન એનો શું ઉત્તર આપે? તું કયા જગતની વાત કરે છે? મને તો કોઈ જગત દેખાતું જ નથી. ચૈતન્ય શું? હા, દેવશૈષ સ્વભાવો એમ આત્મકામસ્ય કા સ્પૃહા. માંડુક્યની કારિકા છે, આપણે ભણી ગયા છીએ. દેવશૈષ સ્વભાવો એમ આગમ પ્રકરણમાં જ આવે છે. દેવનો ચૈતન્ય સ્વરૂપ દેવનો એ સ્વભાવ છે કે સૃષ્ટિ રૂપે દેખાવું. દોરીનો સ્વભાવ છે સાપ જળધારા ભૂછિદ્ર રૂપે દેખાવું, એનો સ્વભાવ છે. એ સૃષ્ટિ રૂપે એટલે ભગવાનને અગ્નિને પૂછી ના શકીએ કે તું કેમ ગરમ છે, તું કેમ દજાડે છે, કારણ કે અગ્નિનો સ્વભાવ છે. એટલે સ્વભાવમાં કેમ એ કારણ હોતું નથી. દેવશૈષ સ્વભાવો એમ ભગવાન પૂર્ણ છે, કૃતકૃત્ય છે, આપ્ત કામ છે. એમને સૃષ્ટિના સર્જન દ્વારા કંઈ મેળવવાનું નથી. અને એટલે જ કારિકાકાર કહે છે એ સ્વભાવ સૃષ્ટિ રૂપે પ્રતીત થવું એ સર્જનહારનો સ્વભાવ છે. ચૈતન્યનો સ્વભાવ જ છે આ જળ જગત રૂપે પ્રતીત થવું. એટલે એનું કોઈ સંતોષકારક સમાધાન નથી. સાંખ્યો યોગ બધા જેટલા પણ દર્શન શાસ્ત્રો છે, ઈશ્વરમાંથી જગતમાંથી પરમાત્મામાંથી આ જગત કેવી રીતે દેખાય છે એની અને એના અનેક વિચારો રજૂ કરે છે. એને ખ્યાતિવાદ કહેવામાં આવે છે. સાંખ્યોનો વિવેક ખ્યાતિવાદ છે. બધા જે દાર્શનિકો છે એ કોઈક ખ્યાતિ સમજાવે છે. ખ્યાતિ એટલે ખ્યાયતે, આ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મામાં જગતની પ્રતીતિ કેવી રીતે થઈ રહી છે. વેદાંત એને અનિર્વચનીય ખ્યાતિ કહે છે. અનિર્વચનીય છે એનું નિર્વચન વ્યાખ્યા આવી રીતે પરમાત્મા જગત રૂપે ભાસે છે એવું કહેવું સંભવ જ નથી. એટલે અનિર્વચનીય ખ્યાતિ છે. આપણે જ્યાં સુધી જગત તરફ દ્રષ્ટિ હશે ત્યાં સુધી જ એ સાચું લાગે છે. જગત તરફ દ્રષ્ટિ સંકેલીને જ્યારે ઈશ્વર તરફ આપણે દ્રષ્ટિ કેન્દ્રિત કરીએ તો જગતની પ્રતીતિને એટલે જગતમાંથી સભાનતાને આપણે સંપૂર્ણપણે સંકેલી શકીએ છીએ. એટલે જગત જે આપણને દુઃખી કરી રહ્યું હોય કે ગમે તે પ્રતિભાવો જન્માવી રહ્યું હોય એ તો માત્ર દ્રષ્ટિ જ છે. જેમ ભગવદ્ ગીતામાં પણ અર્જુનની દ્રષ્ટિ હતી, એમાંથી જ એણે શોક મોહ વગેરેનું સર્જન કર્યું. એવી જ રીતે આ જગતનું સર્જન આપણે આપણી અવિવેકપૂર્ણ દ્રષ્ટિથી જ આપણે કરી રહ્યા છીએ. હકીકતમાં આ જગતની પ્રતીતિ થઈ રહી છે એના કરતાં વધારે સત્ય શું છે? જગતની પ્રતીતિ કયા અધિષ્ઠાન ઉપર આધાર ઉપર થઈ રહી છે. સાપને સાચો માનીએ તો હંમેશા કંઈક ને કંઈક પ્રતિભાવ જન્મે આપણામાં. સાપ જે અધિષ્ઠાન ઉપર પ્રતીત થઈ રહ્યો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો સાપમાંથી આપણે સભાનતાને સંકેલી શકીએ છીએ. આમ જગત વિશે, જગત કેવી રીતે સર્જાયું વગેરે જે પ્રશ્નો છે ને એને આવી રીતે આપણા આચાર્યો સમજાવે છે. દેવશૈષ સ્વભાવો એમ, એ તો દેવનો ચૈતન્ય સ્વરૂપ દેવનો પરમાત્માનો સ્વભાવ છે કે જગત રૂપે પ્રતીત થવું. એટલે જગતની જંજાળ એટલે જગત કેમ આવું છે ને વગેરે બધી જ વસ્તુઓ ઇટ ડઝન્ટ કાઉન્ટ, એની ગણતરી કરવા જેવી નથી. જગતમાં આપણને સ્તુતિ નિંદા માન અપમાન બધું આવે એ એક પણ અનુભવની ગણતરી કરવા જેવી નથી. જગતમાંથી દ્રષ્ટિને સંકેલવા માટે જગદીશ્વરનો મહિમા આ બધા સ્તોત્રો આપણા ગ્રંથોમાં ગાવામાં આવેલો છે. જગદીશ્વર તરફ દ્રષ્ટિ કેન્દ્રિત કરીશું તો જગતની પ્રતીતિ કે સભાનતા રહેશે નહીં. કારણ કે જગદીશ્વર જ અન્યથા અનિર્વચનીય ખ્યાતિ વડે જગત રૂપે પ્રતીત થઈ રહ્યા છે. એટલે કોઈક રીતે આપણી દ્રષ્ટિને સભાનતાને સંકેલીને આપણે તત્વમાં અધિષ્ઠાનમાં કેન્દ્રિત કરવાની છે. અલંકારોની અનેકતા વિવિધતા હોય ત્યાં સુધી આ અલંકારનું પ્રયોજન આ છે ને આ પ્રસંગમાં આ કામનું છે, આ પ્રસંગમાં આ શોભશે નહીં, એમ અનેકવિધ અભિપ્રાય જન્મે. પરંતુ જ્યારે સુવર્ણ તરફ દ્રષ્ટિ તત્વ દ્રષ્ટિ કરીએ તો કોઈ નામ રૂપ આકાર પ્રયોજન કશું જ રહેતું નથી. એમ કોઈ પ્રતિભાવ રાગ દ્વેષ વગેરે રહેતા નથી.
સંસારની પ્રતીતિ જ રહેતી નથી. આમ આ બધા સ્તોત્રોનું પ્રયોજન એ જ છે કે જગતમાંથી આપણી દૃષ્ટિને જગદીશ્વર તરફ કેન્દ્રિત કરીએ. તો સુંદર 4, 5 અને 6 શ્લોકોની વિચારણા દ્વારા સમજાવવામાં આવ્યું કે આ જગદીશ્વર જે છે એનું સામર્થ્ય કેવું છે, જગતનું સર્જન પાલન લય વગેરે કરનારું છે. અને એ જ ત્રયી, આ વેદત્રયી એટલે કે એમાં પ્રતિપાદિત છે. તો વેદત્રયી કેમ કીધા છે? કારણ કે ત્રયી એટલે 3. તો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ એવું નથી સમજવાનું. આપણે હકીકતમાં આપણી જે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ છે એને શું કીધું છે? સપ્તાન્ન બ્રાહ્મણમાં મન, વાણી અને પ્રાણ, આપણા જે સાધ્ય અન્ન છે, એટલે સાધન અન્નનો આપણે સદુપયોગ કરીએ તો સારામાં સારા સાધ્ય અન્નને જન્માવી શકીએ છીએ. હા, બોલો. હવે આ શર્મા સાહેબ અને તેવજીભાઈ, તમે છે ને કે ઋષિભાઈ આપણી સામે સમસ્ત પ્રગટ થયા છે, આપણે આપણો વિડીયો ચાલુ રાખીએ. નકર ઇમેજ કેવું લાગે? આપણે બધા આપણો વિડીયો ચાલુ રાખીએ, સિવાય કે કારણ સાહેબ પ્લીઝ, હા, આપણે બંને આપણા બધા વિડીયો ચાલુ રાખીએ. નકર ઋષિભાઈને ગમે નહીં એ વાંકાની જેમ. સોરી હો ઋષિભાઈ. હા, બરોબર છે. આપણે કાળી ભીત સામે બોલવાનું નથી, લાઈવ શ્રોતા હોવા જોઈએ. શું હતું? વેદત્રયી, મન, વાણી અને પ્રાણ. મન, વાણી અને પ્રાણ એટલે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિને કોઈક રીતે ઈશ્વર અભિમુખ બનાવવી, એ ઉપાય બતાવવો એને વેદત્રયી કહેવામાં આવે છે. એટલે 7મા શ્લોકમાં ત્રયી સાંખ્યમ યોગ, એમ કોઈક રીતે આ જે સંપ્રદાયો છે, દર્શનો છે, શૈવ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, સાંખ્ય, યોગ વગેરે બધા, એ આ રીતે આપણા મનને ઈશ્વર કેન્દ્રિત બનાવવા માટે એક પ્રકારની વિચારધારા કે કોઈક રીતે આપણું મન એ ઈશ્વર કેન્દ્રિત બને. સાંખ્યોએ વિવેક ખ્યાતિ આપી છે. વિવેક ખ્યાતિ એટલે પરમેશ્વર જ જગત રૂપે થઈ ગયો, એ એક વાત કીધી. અને પછી જગતને મિથ્યા પણ કીધું. તો પરમેશ્વર મિથ્યા કેવી રીતે? એવું નથી. પરમેશ્વર જગત રૂપે થયા છે, પરમેશ્વર જ જગત રૂપે ભાસી રહ્યા છે. એક ઉત્કૃષ્ટ દ્રષ્ટિ છે. પરમેશ્વર જગત બની ગયા છે, પછી પરમેશ્વર જગતનું કારણ છે, જગતનું વિવર્ત ઉપાદાન છે, એટલે ભાસી રહ્યા છે. જે ભાસ હોય એ ખોટો હોય, અને ઈશ્વર જ એનું જે દોરી જ સર્પ રૂપે ભાસે છે, તો દોરીને મિથ્યા કહેવાય કે સાપને મિથ્યા કહેવાય? હા, પરમેશ્વર જગત રૂપે થઈ ગયો એ ભક્તની કે આવી રીતે પ્રારંભિક દ્રષ્ટિ છે કે જેથી જે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ આપણી સમક્ષ આવે છે, ઈશ્વર જ એ રૂપે આવી રહ્યો છે. એ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિમાંથી આપણા ઈષ્ટદેવ કે આપણા પરમેશ્વરની દ્રષ્ટિ થાય એટલે આપણો એની સાથે વ્યવહાર રાગદ્વેષ વગરનો હોય. એક ભોગ્ય દ્રષ્ટિમાંથી પૂજ્ય દ્રષ્ટિ સ્થાપિત કરવા માટે એવું કહેવામાં આવ્યું. પછી જગદીશ્વર મહત્વના બને પછી જગત જે છે એ તો રહેતું જ નથી. જગદીશ્વરમાં જેમ કે સંસારી કોણ છે એ પ્રશ્ન પૂછીએ તો કહેવાય કે પરમાત્મા જે સંસારી રૂપે દેખાય છે એ પરમાત્માથી જુદો બીજો કોઈ નથી. એટલે શું પરમાત્મા સંસારી છે કે ના? પરમાત્મા તો અસંસારી છે. એટલે આ રીતે એનો વિચાર કરીશું ને તો આ ખરી પડવાનું છે. એટલે સુવર્ણનો વિચાર કરીશું તો અલંકારોનું નામ રૂપ પ્રયોજન ખરી પડે છે. અલંકારોની દ્રષ્ટિ જ રહેતી નથી સુવર્ણમાં. કે તત્વ દ્રષ્ટિમાં જવા માટે પ્રારંભિક પગથિયું છે કે આ જગત ઈશ્વરનું રૂપ છે, એની અષ્ટમૂર્તિ ભૃત દેવ પૂજનમ, એમ. બરોબર કે નહીં? કોણ મિથ્યા છે? જગત મિથ્યા છે. જગત રૂપે જે ભાસે છે એ મિથ્યા. હે ના, એવું ના હોય. સર્પ રૂપે જે ભાસે છે દૂરી મિથ્યા છે એવું થોડી કહેવાય. સર્પ જ મિથ્યા છે. હા, તો જગત જ મિથ્યા છે. નામરૂપ પ્રયોજન. ના, બરોબર. ના, એટલે જગતની ચિંતા ગણતરી કરીએ છીએ ને આપણે, એને એક મહત્વનો 1 + 1 = 2 એની ગણતરી કરીએ છીએ. એટલે નામરૂપની ગણતરી કરીએ છીએ, એને મહત્વના માનીએ છીએ. હકીકતમાં વિશ્વસનીય નથી. બધો વ્યવહાર જ એ રીતે થાય છે. પણ વ્યવહાર કરનારો ખોટો છે.
એ જ અજ્ઞાન. સાપમાં દોરીમાં સાપ જણાય ને એવી રીતે વ્યવહાર કરનારો જણાઈ રહ્યો છે. આપણને વ્યવહાર કેમ સાચો લાગે છે? કારણ કે વ્યવહાર કરનારો હું છું એવું લાગે છે. એટલે જ હું કરતા છું, હું ભોગતા છું એવું માનીશું ત્યાં સુધી જગત સાચું જ લાગવાનું છે. એટલે નહીં, આપણે ઘણીવાર વેદાંતના પ્રવચનોમાં પણ દ્રશ્ય જે છે એના માટે અભિપ્રાય જન્મે છે, કારણ કે હું દ્રષ્ટા છું. દ્રષ્ટાના સાચા સ્વરૂપને જાણવાનું એટલે જે જિજ્ઞાસા અને ક્વોન્ટમ જમ્પ કીધો નારદજી સનતકુમારની આખ્યાયિકામાં, એ ક્વોન્ટમ જમ્પ કેમ છે? કંઈક જુદા જ પ્રકારની અંતર્મુખતાની યાત્રા છે. એ વખતે જાણનારાના જોનારાના સાચા સ્વરૂપને નહીં જાણીએ ત્યાં સુધી જણાયેલી વસ્તુઓ અનંત આપણને આપણાથી જુદી લાગ્યા જ કરશે. એટલે જાણનારો પોતાની દ્રષ્ટિમાં આ બધું જોઈ રહ્યો છે, એટલે એનાથી જુદું નથી, એની સભાનતાથી અન્ય નથી આ જગત. એટલે દ્રષ્ટાના સાચા સ્વરૂપને જાણવું એ આપણું એકમાત્ર આ વેદાંત અધ્યયનનું પ્રયોજન છે. આ ભણી કોણ રહ્યો છે, સાંભળી કોણ રહ્યો છે, જોઈ કોણ રહ્યો છે, વિચારી કોણ રહ્યો છે, સંકલ્પ વિકલ્પ કરી કોણ રહ્યો છે, એના સાચા સ્વરૂપને જાણીશું ને એટલે ખરેખર સંકલ્પ વિકલ્પ નામની વસ્તુ નથી, જાણવાનું કંઈ નથી, જોવાનું કંઈ નથી, સાંભળવાનું કંઈ નથી. ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા એ કરી રહ્યા છે એવી રીતે નથી એને સમજવાનું. એને સમજવાનો પ્રયત્ન કરીશું ત્યારે એનું સાચું સ્વરૂપ અકર્તા, અભોગતા, અસંગ, ઉદાસીન જ છે. એટલે પછી એના સ્વરૂપમાં જાણવાનું, સાંભળવાનું કશો કોઈ વ્યવહાર રહેતો નથી. ચૈતન્ય અવ્યવહાર્ય છે. કેમ? કારણ કે ભોગતા ભોગ્ય, દ્રષ્ટા દૃશ્ય એવું દ્વૈત હોય ત્યારે વ્યવહાર થાય છે. વ્યવહારનો પાયો જ આ દ્વૈત બુદ્ધિ છે. એટલે કારક બુદ્ધિને જ્યાં સુધી સાચી માનીશું ત્યાં સુધી વ્યવહાર સાચો જ છે. એ કારક બુદ્ધિ ઉપર જ વેદાંત એક તીર મારે છે કે કારક બુદ્ધિ કે ભેદ એ જ ખોટા છે. એક ચૈતન્ય જ અનેક કારકો રૂપે જણાઈ રહ્યું છે. એટલે એ રીતે કારક ફળભેદ, સર્વમ ક્રિયાકારક ફળભેદ જાતમ પ્રાણ એવ એવું આવ્યું એટલે આપણે પછી મિથ્યા એવ એવું સમજવાનું છે. અનેકતા કે ભેદ બુદ્ધિ જે છે, એટલે હું ને તમે જુદા છીએ એને ભેદ બુદ્ધિ નથી કીધી. મારામાં જોનારો સાંભળનારો અને તમારામાં જોનારો સાંભળનારો એક છે કે અનેક છે? એક છે એવું આપણે ભણ્યા છીએ. તને શું લાગે? લાગે છે જુદા. હા તો હું સારું સાંભળું છું, તો થોડુંક ઓછું સાંભળે છે. હું હા જુદા જ છે ને. આ ઉપાધિમાં જાણનારો અને તમારી ઉપાધિમાં જુદો જ છે ને. શું બા જુદો જ છે ને? તો પછી એવું કેમ લાગે છે કે અહીં આ આંખ વડે જોનારો અને તમારી આંખ વડે જોનારો જુદો છે? હા, દ્વૈતને કારણે આંખ જુદી છે, જોનારો એક જ છે. હા, એટલે ચૈતન્યમાં ભેદ ઉપાધિને લીધે કલ્પાયા છે. 100 ઘડા હોય તો 100 ઘટાકાશની પ્રતીતિ થાય. એને અનેકતા કે દ્વૈત કીધું છે. અનેકતા નહીં પણ દ્વૈત કીધું છે. દ્વૈત શેમાં છે? ઘડામાં નથી. 100 ઘડા હોવા એને દ્વૈત નથી કીધું. 100 ઘટાકાશ માનવા એને દ્વૈત કીધું છે. દ્વૈત કોને કીધું છે? મારામાં આંખ દ્વારા જોનારું ચૈતન્ય તમારા કરતા, તમારી આંખ માં જોનારા ચૈતન્ય કરતા જુદું છે, એને દ્વૈત કીધું છે. એટલે હકીકતમાં જોનારું ચૈતન્ય એક જ છે આપણા બધામાં, સાંભળનારું ચૈતન્ય એક જ છે. એટલે જેને હું માનું છું, આ ઉપાધિમાં જોનારો સાંભળનારો જે કરતા ભોગતા છે એને જે હું માનું છું એ હું તો બધામાં એક જ છે. એટલે હું મને જેટલો પ્રેમ, આદર, કરુણા વગેરે આપું છું, સ્વીકાર કરું છું, એટલો જ જ્યારે તમને પણ આદર આપું, પ્રેમ આપું, માન આપું, એને અદ્વૈત કહેવાય. એટલે હું મને જેટલો પ્રેમ કરું છું, મને જેટલું માન આદર આપું છું, એટલો ને એટલો જ પ્રેમ, આદર, માન તમને આપું બધાને, ત્યારે એને અદ્વૈત કહેવાય. દ્વૈત કોને કીધું છે? ખ્યાલ આવ્યો? 100 ઘટાકાશ માનવા, 100 પ્રતિબિંબ, આપણે સૂરજ ડોલ હોય એમાં 100 સૂરજ માનવા એને દ્વૈત કીધું છે. એટલે એક ડોલમાંનું પ્રતિબિંબ એક ડોલમાંનો સૂરજ બીજી ડોલના સૂરજ કરતાં જુદો છે.
આનો છે ને જરા મોટો છે, પહોળો છે, આનો સ્થિર છે અને આનો ચંચળ છે. સાચી જ વાત છે ને, આનો ચંચળ છે ને આનો સ્થિર જ છે ને. હા, એ પ્રતિબિંબ. હવે સૂરજ જ છે ને, પણ હકીકતમાં આનો સ્થિર સૂરજ છે અને આનો 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 ચંચળ સૂરજ છે. સૂરજનું પ્રતિબિંબ ચંચળ છે, પાણી ચંચળ છે. હા, પાણી સ્થિર છે ને, પાણી ચંચળ છે. ઉપાધિમાં દ્રષ્ટિ કર્યા વગર સૂરજમાં ભેદ કરી જ શકાય નહીં. એટલે જ્યાં સુધી ઉપાધિમાં દ્રષ્ટિ છે ત્યાં સુધી ચૈતન્ય જુદું લાગવાનું જ છે. અનેકવિધ ધર્મો વાળું, વિશેષતા વાળું લાગવાનું જ છે. ઉપાધિમાંથી દ્રષ્ટિને કેન્દ્રિત કરવા, સંકેલવા માટે અને ઓલામાં કેન્દ્રિત કરવા માટે જ આ બધા પ્રકરણ ગ્રંથો છે. શિવ મહિમ્ન કહો, ભાગવત કહો કે કોઈક રીતે જગત કે ઉપાધિમાંથી દ્રષ્ટિને જગદીશ્વરમાં કેન્દ્રિત કરવા માટે એને પ્રેમથી કેન્દ્રિત કરીએ, ભક્તિથી કેન્દ્રિત કરીએ, વૃત્તિથી કેન્દ્રિત કરીએ, વિચારથી કેન્દ્રિત કરીએ, કોઈ પણ રીતે સેવાથી કેન્દ્રિત કરીએ. ચૈતન્ય મહાપ્રભુ છે એમણે નામ સંકીર્તનને પ્રધાન માન્યું, તો નામ સંકીર્તન કરીશું તો એમાં કેન્દ્રિત થશે. વૈષ્ણવાચાર્યો જે છે, વલ્લભાચાર્યજી વગેરે, સેવાને પ્રધાન, કે ભાઈ સેવા કંઈક કરવું પડશે, કર્મ વગેરે, સમર્પણ વગેરે, સેવાને પ્રધાન માન્યું. વેદાંતીએ વિચારને પ્રધાન સાધન માન્યું. સાંખ્યોએ પુરુષ પ્રકૃતિ વિવેકને પ્રધાન માન્યું. જે શૈવ સંપ્રદાય છે, શૈવ સંપ્રદાય એટલે શિવજીની પૂજા કરનારા એને શૈવ કીધા એવું નથી. ભાઈ થોડો પ્રેમ હોવો જોઈએ શિવજી માટે, તો પશુપતિ માટે પ્રેમ હશે ને તો પશુપતિ પોતે જ બધું કામ કરશે. એટલે એ એમાં વૈષ્ણવ સંપ્રદાય એટલે વિષ્ણુના ભક્તો એવો અર્થ નથી. વૈષ્ણવ સંપ્રદાય એટલે વિષ્ણુ ભગવાનને માટે કંઈક કરનારા, સેવા કરનારા, કંઈક પ્રદાન કરનારા, સમર્પણ કરનારા, એને વૈષ્ણવ કીધા છે. શૈવ એટલે શિવજી માટે પરમ પ્રેમ જેને છે, કે શિવજી આપણને બંધનથી મુક્ત કરશે, એટલે એને શૈવ કીધા છે. તો ત્રયી સાંખ્યમ યોગ, આ બધા જે મત છે, દર્શનો શાસ્ત્રો છે, એમાં પ્રસ્થાનનો એટલે કે શરૂઆતનો જ ભેદ છે. અંતિમ તો લક્ષ્ય સ્થાન પરમાત્મા જ છે. પરમ એટલે આ જે બધા પ્રસ્થાનનો ભેદ છે, સંપૂર્ણ શાસ્ત્રાર્થને વિવક્ષિત અર્થ અથવા તો તાત્પર્ય શું છે આ શાસ્ત્રોનું એ ન જાણે એને જ એવું લાગે કે અમારું શાસ્ત્ર છે ને શ્રેષ્ઠ છે, રામચરિત માનસ જ શ્રેષ્ઠ છે, રામચરિત માનસથી ઉત્કૃષ્ટ બીજો કોઈ ગ્રંથ આ દુનિયામાં નથી, એવું રામચરિત માનસના અધ્યયન કરનારા બધા માને. તો એવું રામચરિત માનસ એને ભણવું પડે, પૂરેપૂરું ભણવું પડે, અને એનો તાત્પર્ય શું છે, એક અદ્વિતીય જે આત્મા રામ સર્વના હૃદયમાં છે એ રામજીનું સાચું સ્વરૂપ છે. તો એ રીતે તાત્પર્ય શું છે એ જાણીએ તો પછી આવો કોઈ ભેદ રહેતો નથી. એટલે બધા જ દેવી દેવતાઓ એક ઈશ્વરના જ સ્વરૂપ છે, એ રીતે આમ જાણવું જોઈએ. તો રુચિની વિચિત્રતા છે, અનેકતા છે, પરમાત્મામાં આવી રીતે અનેકતા નથી. પરમાત્માએ તો આવી રીતે એક રૂપ જે છે ભક્તોને ઈચ્છાને લીધે ધારણ કરેલું છે. એટલે શિવ કોઈક શેઠ હોય એને કહીએ કે તમારું હૃદય તો બહુ જ દયાળુ છે પરંતુ ચાલવાની રીત ખોટી છે, તો એ શેઠને સારું લાગે નહીં. એમ પરમાત્માને ભાઈ તમારું આ રૂપ સારું છે ને આ રૂપ ખરાબ છે એવું બધું ના કે આપણે સમજવું જોઈએ. એટલે સૌથી સરળ વેદત્રયી જે છે, આપણા મન, વાણી અને પ્રાણને કોઈક રીતે ઈશ્વર અભિમુખ બનાવીએ અને ઈશ્વર જ આપણા માટે સૌથી વધારે મહત્વનો બને. એ પ્રમાણે 7મા શ્લોકનું આ તાત્પર્ય છે કે આપણા જેટલા પણ આ બધા સ્તોત્રો વગેરે છે એના દ્વારા પરમાત્મામાં આપણે કેન્દ્રિત કરીએ, આપણા મન, બુદ્ધિ, પ્રાણને ઈશ્વર અભિમુખ બનાવીએ. જેમ સૂર્ય નમસ્કાર છે સૌથી શ્રેષ્ઠ આ યોગાસન વગેરે કહેવાય છે કે એમાં બધા અંગોની કસરત આવી જાય. તો વેદત્રયી એક એવી વસ્તુ છે કે જેમાં આપણા સમગ્ર વ્યક્તિત્વને ઈશ્વર અભિમુખ બનાવવાનો ઉપાય બતાવવામાં આવેલો છે. સંપૂર્ણ શાસ્ત્ર વગેરે પણ કહેવાય. ભગવદ્ ગીતા મોક્ષશાસ્ત્ર છે, સંપૂર્ણ શાસ્ત્ર છે. ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય પણ
આવી રીતે શાસ્ત્ર કહેવામાં આવે છે. તો બધા જ પ્રકારનું માર્ગદર્શન, ઉપાયના માર્ગે ચાલેલા જે ભક્તો મહાત્માઓ છે એના લક્ષણો, આ બધું એમાં કીધેલું છે. તો હવે 8મો શ્લોક જે છે એમાં ભગવાનના કૈલાસવાસી રૂપનું રહસ્ય પ્રગટ કરેલું છે. તો 8મો શ્લોક મહોક્ષ ખટ્વાંગમ પરશુરજિનમ ભસ્મ ફણિનઃ કપાલં ચેતીયત તવ વરદ તંત્રોપકરણમ સુરાસ્તામ તામ વૃદ્ધિમ દદતિ તુ ભવદ્ભ્રૂ પ્રણીતામ નહિ સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. છેલ્લી લીટી છે, નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી, એ આપણા માટે બહુ જ ઉપયોગી વિચારભાથું આપી જાય છે. તો કૈલાસવાસી રૂપ જે છે એનું વર્ણન છે. ભગવાનનું કૈલાસવાસી રૂપ કદાચ કોઈકને અત્યંત દરિદ્ર, અત્યંત ગરીબ જણાય, પરંતુ એ વૈરાગ્યનો વૈભવ છે એવું અહીંયા પુષ્પદંત આચાર્ય સમજાવે છે. ઈશ્વર તત્વ, જે અવતાર તત્વ છે એ રૂપે અહીંયા સ્તુતિ થઈ રહી છે. એટલે અવતાર તત્વ અથવા તો વિભવ તત્વ, અવતાર તત્વનું બીજું નામ છે વિભવ તત્વ, એની સ્તુતિ, અવતારનું પ્રયોજન શું છે એ પણ અહીંયા પ્રગટ કરેલું છે. એટલે અવતારની મહાનતા, વૈભવનો પરિચય કરાવવા માટે શિવજીની સાધન સામગ્રી, ભગવાન પાસે છે શું એ અહીંયા વર્ણન કરી રહ્યા છે. જગતની વ્યવસ્થા માટે ભગવાનનો આ પાર્વતીજી સાથે વિવાહ થયો. શિવજી આવી રીતે ઘરના નિર્વાહ માટે સાધન સામગ્રી શું રાખે છે તો એ અહીંયા સમજાવે છે. મહોક્ષ ખટ્વાંગમ પરશુઃ અજિનમ ભસ્મ ફણિનઃ, એટલે કે સાપ, આ બધી ભગવાનની તંત્રોપકરણ છે. તંત્ર ઉપકરણ એટલે સાધન સામગ્રી છે. વ્યવહારને ચલાવવા માટે, જગતને ચલાવવા માટે ભગવાન પાસે આટલી સાધન સામગ્રી છે. એટલે બહુ મોટો વૈભવ પુષ્પદંત આચાર્યએ અહીંયા કીધેલો છે. બહુ વૈભવશાળી છે. શું વૈભવશાળી છે? આવી રીતે ખટ્વાંગ શું છે? પહેલું મહોક્ષ. તો મહોક્ષ એટલે ઘરડો, બળદ. બળદ એટલે ધર્મનું પ્રતીક છે. તો ધર્મ, બળદ એટલે કે આ વૃષભ ઉપર સવાર થઈને શિવજી આવે છે. તો ધર્માચરણનું પ્રતીક છે. આપણા જીવનમાં ધર્માચરણ હોય તો શિવજીનો પ્રવેશ આપણા જીવનમાં થાય. એટલે ધર્મના જે સત્ય, દાન, તપ અને દયા, એ 4 પગ છે. એટલે સનાતન ઘરડો બળદ. ઘરડો એટલે શું? જે સનાતન છે. હા, ઘરડો છે, એકદમ બહુ જૂનો છે. શિવજીનો બળદ ઘરડો છે. ઘરડો છે એટલે સનાતન છે. પહેલા સૃષ્ટિની શરૂઆતમાં જેવું હતું, એટલે સનાતન વૈદિક ધર્મ એવું કીધેલું છે. સનાતન છે, સૃષ્ટિની શરૂઆતનો છે, પહેલાનો છે, અને એવો ને એવો છે અત્યારે પણ. સનાતન વૈદિક ધર્મ એનું પ્રતીક છે મહોક્ષ. એટલે ભગવાન સનાતન વૈદિક ધર્મના પાલનથી જ મળે છે ભગવદ પ્રાપ્તિ. સનાતન વૈદિક ધર્મ કયો ધર્મ? ભગવદ્ ગીતામાં દ્વિધોહિ વેદોક્તો ધર્મ પ્રવૃત્તિ લક્ષણશ્ચ નિવૃત્તિ લક્ષણ. તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ ધર્મના 2 રૂપ છે. પ્રવૃત્તિ એટલે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, એટલે કે પ્રવૃત્તિ એવી રીતે કરવી કે જેથી કલ્યાણ થાય, અને નિવૃત્તિ, કર્મથી નિવૃત્તિ, કર્મ સંન્યાસ એવી રીતે કરવો કે જેથી નિવૃત્તિ થાય, કલ્યાણ થાય. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને ધર્મનું પ્રયોજન તો કલ્યાણ જ છે, ભગવદ પ્રાપ્તિ જ છે, પરમ નિશ્રેયસ જ છે. તો આ પ્રમાણે મહોક્ષ એટલે કે આવી રીતે સનાતન વૈદિક ધર્મ. પછી ખટ્વાંગ. ખટ્વાંગ એટલે તૂટેલા ખાટલાનો પાયો. તો ભગવાન ખટ્વાંગ ધારણ કરે છે. ખટ્વાંગ એટલે તૂટેલા ખાટલાનો પાયો ધારણ કરે છે. તો યોગ સાધનાના પ્રતીક રૂપે ભગવાન ખટ્વાંગ ધારણ કરે છે. જિજ્ઞાસુ ભક્તો છે, યોગ સાધનાના પ્રતીક રૂપે
ભગવાન ખટ્વાંગ ધારણ કરે છે. કઠોપનિષદમાં જેમ કીધું છે મહત્તમ વજ્રમુદ્યતમ, તો ભગવાન વજ્ર ધારણ કરીને જાણે ઊભા છે. એટલે સૂર્યોદય સૂર્યાસ્ત વગેરે બધું એકદમ વ્યવસ્થામાં એકદમ સુવ્યવસ્થિત રીતે થાય છે. ગ્રહો નક્ષત્રો બધું ભગવાનનું જગતનું સંચાલન સુવ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે. કેમ? કારણ કે ભગવાન વજ્ર ધારણ કરેલું છે. હવે વજ્ર ધારણ કરેલું છે એટલે બધા ડરી રહ્યા છે. સૂર્યને ડર લાગે કે સહેજ પણ મોડું કરીશ ને તો ભગવાન બેઠા જ છે દંડો લઈને. એટલા માટે એ નિયમિત સૂર્યોદય સૂર્યાસ્ત થાય છે. ગ્રહો નક્ષત્રો એકબીજા સાથે આમ અથડાઈ નથી જતા. બધા ગ્રહો નક્ષત્રો એકબીજા સંવાદિત રીતે ફરી રહ્યા છે. ઋતુચક્ર અને બધું કુદરત જે છે સંવાદિત રીતે ચાલી રહી છે. કેમ? ભગવાન વજ્ર ધારણ કરીને ઊભા છે એટલે બધાને છે ને ડર લાગે છે. હકીકતમાં વજ્ર ધારણ કરે છે એટલે જગતના સંચાલન માટે વજ્ર કે ખટ્વાંગ ધારણ કરે છે એવું નથી. દરેકે દરેક ઘટક સૂર્ય ચંદ્ર વગેરે મારાથી આ કંઈક કર્તવ્ય ચ્યુતિ, મારો ધર્મ જે છે સ્વધર્મ છે એના અનુષ્ઠાનમાં કંઈક ત્રુટિ નહીં રહી જાય ને, એટલે પ્રેમાતિશયને લીધે બધા સુમેળ ધરાવે છે. કોઈ બીજાના કર્તવ્યમાં કંઈ જ દખલગીરી કરતા નથી, કોઈ બીજાને ઈર્ષ્યા કરતા નથી. કુદરત જે છે, કુદરતના બધા પરિબળો જે છે, અગ્નિ વાયુ પંચમહાભૂતથી માંડીને સમગ્ર જગતના બધા ઘટકો સંવાદિત રીતે સુમેળ રાખીને આ જગતરૂપી ચક્રને ચલાવવા માટે પોતાનો પ્રેમથી ફાળો આપી રહ્યા છે, યજ્ઞ કરી રહ્યા છે, સમર્પણ આપી રહ્યા છે, આત્મસમર્પણ કરી રહ્યા છે. એટલે એ જ બતાવે છે કે આ ભગવાન આ જગત ખટ્વાંગ ધારણ કરેલું છે. ખટ્વાંગ ધારણ કરેલું છે એટલે બધા પ્રેમથી પોતાની મર્યાદામાં રહીને આત્મસમર્પણ કરી રહ્યા છે. અને ખટ્વાંગ એટલે ખાટલાના 4 પાયા હોય, ધર્મ અર્થ કામ અને મોક્ષ, 4 પુરુષાર્થનું પણ પ્રતીક છે. પછી ખટ્વાંગ એક પાયો ભગવાને, મોક્ષરૂપી પાયો ભગવાને પોતાની પાસે રાખેલો છે. એટલે કે પશુપતિ જે છે ભગવાન એ મોક્ષરૂપી પાયો, મોક્ષની પ્રાપ્તિ એ ભગવાનની. એટલે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણ. ભાઈ મોક્ષ જોઈએ છે તારા જીવનનું કલ્યાણ કરવું છે તો જગતમાં જ્યાં સુધી રહીશ ત્યાં સુધી કલ્યાણ નહીં થાય. આવી રીતે મારી પાસે મારી શરણે આવીશ તો જ મોક્ષ પ્રાપ્તિ પરમ નિશ્રેયસ વગેરે થશે. તો આ પ્રમાણે ખટ્વાંગ ધારણ કરેલું છે. પછી પરશુ. પરશુ જે છે અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા, અનાસક્તિ અથવા તો અસંગતાનું પ્રતીક છે. પરશુ આત્મ અનાત્મ વિવેક કરવા માટે, આ જિજ્ઞાસુ ભક્તો આત્મ અનાત્મ વિવેક કરે, અનાત્મ ઉપાધિ અને આ જગતમાં ભોગ્ય બુદ્ધિ ન રાખે એ માટે પરશુ ધારણ કરેલું છે. નિત્ય અનિત્ય, આત્મ અનાત્મ, સદ અસદ. હકીકતમાં જે આ 3 વિવેક કીધા છે, સદ અસદ, નિત્ય અનિત્ય, આત્મ અનાત્મ, એ પણ એક વૈચારિક સ્તરની પરિપક્વતા છે. શરૂઆતમાં નિત્ય નિત્ય વિવેક થાય, પછી સદસદ વિવેક થાય અને આત્મ અનાત્મ વિવેક સૌથી અંતિમ છે. એટલે હું આત્મતત્વ છું, ચૈતન્ય સ્વરૂપ છું અને આ અનાત્મા એમ જેમ અભિનેતા અને ભિખારી વચ્ચે જે સંબંધ છે એવો આત્મ અનાત્મ વિવેક વચ્ચે. આત્મા અને અનાત્મા એમ 2 સ્વતંત્ર જુદી જ વસ્તુ છે એવું નથી. એ પ્રમાણે નિત્ય અનિત્યનો વિવેક એટલે શું? આ નિત્ય છે અને આ અનિત્ય છે એને નિત્ય નિત્ય વિવેક નથી કીધો. મને નિત્ય વસ્તુ જોઈએ છે, મને અનિત્યથી, જેમ નચિકેતાને અનિત્ય વસ્તુઓથી સંતોષ નહોતો, મને કોઈક નિત્ય સ્થાયી ટકાઉ વસ્તુ જોઈએ છે, એને નિત્ય અનિત્ય વસ્તુ વિવેક કીધો છે. પછી સદઅસદ વિવેક એટલે જે છે, જે સદઅસદ વિવેક એટલે સત કોને કીધું છે વેદાંતમાં? અબાધિતમ સત. સતનું લક્ષણ કે સતનું વ્યાખ્યા શું છે? અબાધિતમ સત. ઘણીવાર ત્રિકાલ અબાધ્યમ, 3 કાળને જેનો બાધ ન થાય એને સત કહેવાય. પણ લક્ષણ જે છે ને આ બધા મીમાંસાના તર્ક વગેરેમાં આપેલા છે લક્ષણો. તો સત કોને કહેવાય? અબાધિતમ. ધેટ વિચ કેનોટ બી નિગેટેડ.
જેનો ક્યારેય બાધ ન થઈ શકે એને સત કીધું છે. અસત એટલે શું? આવી રીતે જે વિશ્વસનીય નથી, કાયમ રૂપ બદલનારું છે. તો વિશ્વસનીય કોણ છે? ચૈતન્ય છે, જોનારો છે, સાંભળનારો છે. દૃશ્ય કે શ્રાવ્ય બધી જ વસ્તુઓ હંમેશા અસત છે, બદલાનારી છે, વિકારી છે. અવિકારી એકમાત્ર સત જાણનારો જ છે. અને પછી આત્મ અનાત્મ વિવેક, એટલે નિત્યાનિત્ય અને સદઅસદ વિવેક છેવટે આત્મ અનાત્મ વિવેકમાં પરિણમે છે. તો આ ઉપદેશ આપવા માટે ભગવાને પરશુ ધારણ કરેલું છે. પછી મૃગચર્મ ધારણ કરે છે ભગવાન. મૃગચર્મ એટલે મૃગ એટલે જીવ ભાવનું પ્રતીક છે, કરતા ભોગતા સંસારી વગેરે બધું. તો જીવ ભાવનું આસન બનાવીને ભગવાન એના ઉપર બિરાજમાન થાય છે. જીવ ભાવનું આસન બનાવે છે એટલે શું? જીવ ભાવ પર વિજય પ્રાપ્ત કરેલો છે. જીવ ભાવના બાધપૂર્વક મૃગચર્મ ધારણ કરે છે. ધારણ કરે છે એટલે લાગે કે જાણે કે એ કરતા ભોગતા સંસારી છે. આપણે વિચાર કર્યો, સાંભળનારો, જોનારો આપણા શરીર આ ઉપાધિમાં છે કોણ? તો કે જે દેખાય છે ને સાંભળનારો, જોનારો, એ શિવજી સિવાય બીજો કોઈ નથી. એટલે શિવજી જ આપણા સર્વના આંખમાંથી જોઈ રહ્યા છે, કાન દ્વારા સાંભળી રહ્યા છે. એટલે મૃગચર્મ ધારણ કરેલું છે. જાણે કે બધો જ વ્યવહાર જીવ ભાવે એ કરી રહ્યા છે. એટલા માટે હકીકતમાં જીવ ભાવ એ ને શિવજી કેવી રીતે ધારણ કરે છે એ આપણે સમજવાનું છે. બાધિત અનુવૃત્તિથી જીવ ભાવને ધારણ કરે છે, ક્યાંય આસક્ત થયા વિના. એટલે મૃગચર્મને ધારણ કરે છે બાધિત અનુવૃત્તિથી, એટલે કે આત્મ સ્વરૂપમાં સ્થિત છે શિવજી અને જીવ ભાવે આ સંસારી કરતા ભોગતા વગેરે રૂપે જણાઈ રહ્યા છે. ગજચર્મ ઉપર બિરાજે છે. ગજચર્મ આવી રીતે ગજચર્મ એટલે નામ રૂપાત્મક જે પ્રપંચ છે એનું પ્રતીક છે. તો એના અધિષ્ઠાન રૂપે એ બિરાજી રહ્યા છે. પછી મૃગચર્મ અજીનમ ભસ્મ, શરીરને ભસ્મ રૂપે જોઈ રહ્યા છે. ભસ્મ શિવજીને અત્યંત પ્રિય છે. ભસ્મના ઘણા બધા અર્થ છે. ભસ્મને વિભૂતિ કહેવાય છે, એટલે કે ઐશ્વર્ય છે ભગવાનનું. ભગવાનનું ઐશ્વર્ય આ ભસ્મ દ્વારા પ્રગટ થાય છે, વિભૂતિ. ભસિત એટલે કે ભાસમાન. ભસ્મ એટલે ભસ્મ જે ધાતુ છે ભાસમાન છે. તો શું ભાસમાન છે? તો સ્વયં પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ જ ભાસમાન છે. એ જ ભાસી રહ્યું છે, એ જ અનેક રૂપે ભાસી રહ્યું છે. એટલા માટે ભસ્મ ધારણ કરે છે. સર્વના પાપને બાળી નાખે છે, સર્વ ભેદની નિવૃત્તિ કરે છે. નામ રૂપ કશું જ આ ભસ્મમાં નથી. કોઈને પણ બાળીએ ભસ્મ થાય ત્યારે એનું કોઈ નામ રૂપ ભેદ વિશેષતા કશું જ રહેતું નથી. અભેદનું પ્રતીક છે. ભગવાન શિવજીને ભસ્મ અત્યંત પ્રિય છે, અભેદ અત્યંત પ્રિય છે, ઐક્ય અત્યંત પ્રિય છે. બધાનું ભક્ષણ કરી જાય છે, પાપને બાળી નાખે છે, વિશેષતાને ભેદ બુદ્ધિને બાળી નાખે છે. ભસ્મને ક્ષાર કહેવામાં આવે છે, એટલે સર્વ આપદાઓ જે છે એનું પળવારમાં એ નાશ કરી નાખે છે. અને ભસ્મને ઘણીવાર આપણે રક્ષા ધારણ કરી છે એવું પણ કહીએ છીએ. રક્ષા એટલે ભૂત પ્રેત પિશાચ બ્રહ્મ રાક્ષસ અપસ્માર વગેરે જે કંઈ પણ હોય એનાથી ભગવાન આપણી રક્ષા કરનારા છે. અને આ રીતે ભસ્મ આ પ્રયોજનથી ધારણ કરે છે. પછી સર્પ, ફણીનઃ, તો ફણીધર. સાપ ક્યારે ફણે? એટલે નાગ જે હોય ક્યારે ફણ પોતાની ફેલાવે? જ્યારે એને કંઈક ખતરો લાગે, કંઈક ક્રોધાયમાન થયો હોય ત્યારે પોતે ફણીધર બની જાય છે. એ ક્રોધનું પ્રતીક છે. ક્રોધને ભગવાન આભૂષણ તરીકે ધારણ કરે છે. ક્રોધ ભગવાનને શોભે. જેમ નીલકંઠ છે, ઝેર છે ને ભગવાનને શોભે, આપણે તો મરી જઈએ. એમ ક્રોધ છે આપણું અધપતન કરનારો છે, પણ ભગવાનને શોભે છે. આપણાથી જે ના સચવાય ને એ બધી વસ્તુઓ ભગવાનને સમર્પિત કરી દઈએ, એને શોભે છે. કર્તૃત્વ આપણને બંધન છે, પણ ભગવાનને સર્વ કરતા બનાવીએ તો એને શોભવાનું છે, એટલે શોભે છે. એટલે સર્પ જે છે એને આભૂષણ બનાવે છે. એટલે જીવોના હિત માટે ભગવાન ક્રોધને પણ આભૂષણ બનાવી દે છે. સર્પ ચંચળતાનું પણ પ્રતીક છે. એટલે ચંચળતા, મન ચંચળ છે. મન જ્યારે ઈશ્વર કેન્દ્રિત થાય, ઈશ્વરનું ભજન કરે ત્યારે જ એ શોભે. એટલે સર્પને આભૂષણ બનાવે છે.
ચંચળ મનને ભગવાન આભૂષણ બનાવે છે. એટલે આમ આપણને લાગે કે આપણું મન અત્યંત ચંચળ છે, મનથી ક્યારે છુટકારો થાય વગેરે, તો મનને ભગવાનનું આભૂષણ બનાવી દઈએ તો આપણે હકીકતમાં મુક્ત થઈ જઈએ. એટલે અજીનમ ભસ્મ ફણીનઃ. પુષ્પોપહાર, આપણે પુષ્પની માળા હોય ને તો ત્યાં કરમાઈ જાય સાંજ સુધીમાં, પણ સાપરૂપી જે માળા હોય, કુંડળમાં પણ આવી રીતે સાપ હોય ને બધી જગ્યાએ ભગવાને સાપ ધારણ કરેલા છે, આભૂષણ છે, એટલે દીર્ઘ છે. કટી વસ્ત્ર બાંધવા માટે કુંડળમાં બધી જગ્યાએ ભગવાને સાપનો જ ઉપયોગ કરેલો છે. પછી કપાલમ, કપાલ એટલે ખોપરી, તો ઠંડી, વરસાદ, ગરમી વગેરેમાં પણ જે ટકાઉ છે. અને બીજો અર્થ કરેલો છે મનુષ્યના મસ્તકનું પ્રતીક છે. બધી કપાલ ધારણ કરે છે ભગવાન આ ભિક્ષાપાત્ર તરીકે, એટલે બધી જ કપાલ એ મસ્તકનું અહંકારનું પ્રતીક છે. એટલે બધું જ જેટલી પણ Recording in progress. કપાલ એ મસ્તકનું અહંકારનું પ્રતીક છે. બધી સિદ્ધિઓ, બધો વ્યવહાર કરતા ભોગતા કોણ છે? આ અહંકાર છે. અને એ ભગવાન પોતે પોતાની પાસે રાખે છે. એ જેટલી પણ અત્યાર સુધીના કર્મો અને બધું જે કંઈ કરેલું છે બધું ભગવાને જ કરેલું છે એવું અહીંયા બતાવવા માગે છે ભગવાન. એટલે પુષ્પદંત આચાર્ય આ રીતે કપાલનો અર્થ પ્રગટ કરે છે. તો ભગવાન એટલે સાંખ્ય શાસ્ત્રમાં આ મહોક્ષા ખટ્વાંગમ પરશુરજિનમ ભસ્મ ફણીનઃ કપાલમ ચ, એટલે આ પ્રમાણે 7 તો તંત્રોપકરણ છે ભગવાનની, અથવા તો 7 પરિકરો છે. સાંખ્ય શાસ્ત્રમાં 7 પરિકર, 7 વસ્તુઓથી ભગવાન સમગ્ર જગતનું સંચાલન કરે છે, વ્યવસ્થા સંભાળે છે. જગદીશ્વર 7 ભગવાનની સેવા કરનારા આ બધા છે એવું અહીંયા કહે છે. અને એના દ્વારા પુષ્પદંત આચાર્ય સુરાસ્તામ તામ વૃદ્ધિમ, શિવજી બચારા પાસે 7 જ વસ્તુઓ છે, એ શું આપણને આપવાના? ભગવાનની ભક્તિ કરીશું આપણને શું મળશે? તો એના માટે કહે છે સુરાસ્તામ વૃદ્ધિમ દધતી ચ ભવત ભ્રૂ પ્રણીહિતામ. આમ દરિદ્ર દેખાય છે બહારથી, છતાં પણ સુરાસ્તામ, કુબેર વગેરે જે દેવી દેવતાઓ બધા છે એ બધાને પોતાના કટાક્ષ માત્રથી જ તે સમૃદ્ધિ વગેરે આપનારા છે. એટલે શિવજી દરિદ્ર નથી, વૈરાગ્યનો મહાન વૈભવ એ પ્રગટ કરી રહ્યા છે. કેમ શિવજીને આ બધી સમૃદ્ધિ વગેરેની કેમ જરૂર નથી? તો એનું કારણ ચોથી લીટી જે છે બહુ મહત્વની છે. નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. સ્વાત્મા રામ જે છે એને વિષય મૃગતૃષ્ણા ભ્રમિત કરતી નથી. જે આનંદ સ્વરૂપને એમાં સ્થિત છે, સ્વાત્મા રામ છે. સ્વે આત્મની આરામ આ સમંતાત રમણમ ક્રીડા યસ્ય સહ સ્વાત્મા રામ. બહુરી સમાસ છે. પોતાના આત્મામાં જ જેને આરામ છે, નિરાત છે, એમાં જ એનું રમણ છે, એને સ્વાત્મા રામ કહેવામાં આવે છે. તો આવી રીતે શિવજી અત્યંત સાદું જીવન જીવે છે. સાદગીને દીનતા કહેવામાં આવતી નથી, એ વૈરાગ્ય રૂપી વૈભવ છે. તો અહીંયા ઓલું સ્વાત્મા રામ બનવાનું આપણને અહીંયા કહી રહ્યા છે શિવજી. સ્વાત્મા રામ બનવું એટલે હૃદયમાં જ્યારે આનંદ સ્વરૂપ પરમાત્માને જાણી લઈએ તો વિષયોની મૃગતૃષ્ણા, આ જગતમાં અનેક બધા વિષયો જે છે એની મૃગતૃષ્ણા કીધેલી છે, એ સંતપ્ત કરતી નથી. તૃષ્ણા અને ઈચ્છા એમાં શું ફરક છે?
મૃગ તૃષ્ણા કીધી છે તૃષ્ણાને. મૃગ ઈચ્છા કોઈ દિવસ નથી કીધી, મૃગ કામના એવું નથી કીધું, પણ મૃગ શબ્દ સાથે હંમેશા તૃષ્ણા જ જાય છે. એ મૃગજળની જેમ સિપાઈ નહીં. હા તૃષ્ણા કહેવાય. શું થાય? અથવા જે વધી ગયેલી ઈચ્છા હોય અને ખૂબ આતુરતાથી જેની આપણે રાહ જોતા એને તૃષ્ણા કહેવાય. હા, કે જેના વગર મારે નહીં જ ચાલે. નહીં ચાલે. મૃગ તૃષ્ણા મૃગજળ જે છે, મૃગજળમાંથી હા જે છે જ નહીં. હા બરોબર છે. મૃગ તૃષ્ણા કેમ કીધી છે? મૃગજળ જે છે એમાંથી તરસ छिपाવવાનો પ્રયત્ન કોઈ દિવસ કોઈનાથી પૂરો થાય. એટલે તૃષ્ણા, વિષય તૃષ્ણા વગેરે કેમ કીધું છે શબ્દ? કારણ કે વિષયમાંથી સુખ મળે એવી કોઈ સંભાવના જ નથી. એટલે તૃષ્ણા કોને કીધી છે? જે ઈચ્છા આપણી ક્યારેય પૂરી ના થાય એને તૃષ્ણા કહેવાય. એટલે વિષયોમાંથી સુખ, આટલા વિષય પ્રાપ્ત કરું ને મને સુખી થઈ જઈશ, એટલે વિષય મૃગ તૃષ્ણા કીધી છે. વિષયમાંથી સુખી થવાની જે જે ઈચ્છાઓ આપણે સેવીએ છીએ, ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા, શારીરિક સ્તરે, માનસિક સ્તરે, ઇન્દ્રિયક સ્તરે, બૌદ્ધિક સ્તરે, અહંકારના સ્તરે, બધા વિષયો જુદા જુદા છે. તો વિષયોમાંથી સુખ મેળવવાની ઈચ્છા કોઈ દિવસ પૂરી થાય એવી નથી, એટલે એને વિષય મૃગ તૃષ્ણા કીધી છે. જેમ મૃગજળ જે છે મૃગજળમાંથી કોઈ દી આપણી તરસ छिपाવવાની નથી. બરોબર છે. અને એટલે જ વિષય મૃગ તૃષ્ણા, વિષયમાંથી સુખ મળશે, શાંતિ મળશે, વિષય હશે મારી પાસે આ વગેરે જે કંઈ પણ ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા સ્વજનો હશે મારી સાથે, તો પછી મને કંઈ વાંધો નહીં આવે. એટલે વિષયોમાં સુખ શાંતિ સલામતી સ્થિરતા, નિત્ય વસ્તુ કે જેને કહેવાય ને કે ટકાઉ વસ્તુ, ટકાઉ વસ્તુ મળી જશે મને, એ બધી મૃગ તૃષ્ણા જ છે. એ ક્યારેય પૂરી થાય એવી નથી. ન વિત્તેન તર્પણીયો મનુષ્ય, નચિકેતાને આ કહે છે યમરાજા, નચિકેતાના સંવાદમાં આવે છે, વિત્તથી કોઈ દિવસ મનુષ્ય તૃપ્ત થાય એવો નથી. શું છે? યદ પૃથિવ્યામ વ્રીહિયવમ, આખી પૃથ્વી ઉપર જેટલું સુવર્ણ છે, જેટલા ધન ધાન્ય છે, જેટલી ભોગ્ય વસ્તુઓ છે આખી પૃથ્વી ઉપર, એકસ્યાપીન પર્યાપ્તમ, એક મનુષ્યને તૃપ્ત કરવા માટે પૂરતું નથી. આખી પૃથ્વી ઉપર જેટલા હીરા માણેક સુવર્ણ અને ધન ધાન્ય અને સંપત્તિ ભોગો છે એ એકસ્યાપીન પર્યાપ્તમ, એકને તૃપ્ત કરવા માટે પૂરતું નથી. અને આપણે બધા ભેગા મળીને એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આટલું હું લઈ લઉં, આટલું હું લઈ લઉં, આટલું હું લઈ લઉં. આવું કેમ કીધું? આખી પૃથ્વી ઉપરનું સુવર્ણ અને હીરા માણ જે કંઈ પણ સિદ્ધિઓ છે બ્રહ્મલોક પર્યંતની, એક જણને તૃપ્ત કરવા માટે પર્યાપ્ત નથી. કેમ? એવું થોડી હોય મને તો આટલું મળી જાય, 10 તોલા મળી જાય સોનું તો હું ખુશ થઈ જાઉં. એવું નથી. એ મનનો સ્વભાવ એવો છે કે જેટલું મળે ને તેના થોડું વધારે જોઈએ એવું સાંભળી કે છે. હા, પછી બીજું કંઈ કારણ? પૃથ્વી ઉપર જેટલું પણ છે એ એક મનુષ્યને તૃપ્ત કરવા માટે પૂરતું નથી. કેમ એવું? એ મૃગજળના સમાન છે. ના ના, એ મૃગજળના સમાન ભલે હોય, એ તો આપણને જ લાગતું નથી એવું, પણ આપણને એવું આ વાક્ય સાથે આપણે સંમત છીએ. એકેય જણ તૃપ્ત ના થાય આખી પૃથ્વીના ભોગો ઉપરથી ને સ્વર્ગના ને બ્રહ્મલોકના બધા ભોગો મળી જાય તોય તૃપ્તિ ના થાય. આપણે ગમે તેટલું મળે તો બીજું આટલું મળે બને તો બીજું લેવાની ઈચ્છા થાય છે. ગમે એમાંથી આપણે તૃપ્તિ મળતી નથી. વિષયોમાંથી કોઈ દિવસ આપણને તૃપ્તિ થતી જ નથી. મળે એથી વધારે જોઈએ. પણ કેમ એવું છે? ભારતનો મળવાની સંતુષ્ટિ થઈ જાય પણ પછી સાચવવાનું. ઓહો, પણ પેલા મળે તો ખરું. એ વસ્તુનો સ્વભાવ એવો છે કે એ કોઈ દિવસ સુખ આપે નહીં, તૃપ્તિ આપે નહીં.
નહીં હું એમ કહું છું આખી પૃથ્વી બ્રહ્મલોક પર્યંતના ભોગો મળે તો એકે માણસ તૃપ્ત થાય એવું પર્યાપ્ત નથી. કેમ? તૃપ્તિકારકત્વમ એ વસ્તુનો સ્વભાવ છે એટલે એ તૃપ્ત ના કરે અને વળી મનનો સ્વભાવ એવો છે કે એને જેટલું મળે એનાથી વધારે જોઈએ. આપણે એક આદર્શ વસ્તુને જવા દઈએ. અત્યારે આપણને કે તમે બ્રહ્મલોકના રાજા છો ને આખી વધુ પૃથ્વીને ચક્ર આપણે ખુશ ના થઈ જઈએ, તૃપ્ત ના થઈ જઈએ એમ? એ નિત્ય નથી એવી સમજ છે. એટલે અત્યારે મળ્યું એનો ખુશ ના હોય એમ. તૃષ્ણાનો સ્વભાવ છે એવો હા, કે કદી પૂરી જ ના થાય. ન વિત્તેન તર્પણીયો મનુષ્ય કઠોપનિષદમાં કીધું. એટલે તૃપ્તિ થાય એવી નથી આખી એકસ્યાપી ન પર્યાપ્તમ. એનું કારણ શું છે? કેમ તૃપ્તિ ના થાય? એ બરાબર છે. કારણ શું એ ખબર નથી. જો મળતી है। હા શું કીધું? जो तृप्ति का कारण है वो हमें मिला नहीं है ना, इसकी वजह से કંઈક તો વિચારવું પડે ને. પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે પણ પૂર્ણતા એનાથી મળે નહીં. પૂર્ણતા એનાથી ના મળે. કારણ શું છે? તત્વ હા, નથી. કારણ શું છે હું એ પૂછું છું. કારણ હા तो कैसे कहा जाए, હા, कैसे कहा जाए। અધૂરપ જતી નથી. અધૂરપ નથી જતી. આટલું બધું મળે તોય અધૂરા ને અધૂરા જ રહીએ. આવું કેવું? આ વાક્ય સાથે આમ સંમત થાય એવું લાગતું નથી નહીં આપણે. તૃપ્તિ આવી રીતે હા સમજ થયું છે. ગમે તેટલા આપણે અલ્પ જ રહીએ છીએ. એક આત્મા જ સંપૂર્ણ છે, બાકી બધું અનાત્મ વસ્તુ છે, બધું અલ્પ છે. જો આ વસ્તુ જ્યારે પણ આવે ને વિષયોમાં આનંદ નથી ને આમ ને તેમ ને બધું. હા, જ્યાં સુધી હું મારા સ્વરૂપને નથી જાણતો ત્યાં સુધી હું અલ્પ જ છું. હા, એક થોડુંક જરાક આમ બૌદ્ધિક રીતે જાય છે આવે છે ને જાય છે. જો અનિત્ય છે, ક્ષણભંગુર છે, સાતિશય છે વગેરે બધા દોષો રહેલા છે. નિર્ભેળ નથી, નિર્ભેળ સુખ આપતું નથી. એની ખૂંચ રહે છે એની ખૂંચ રહે છે. કે જો આ વસ્તુ જતી હા. એવું મેં આવી રીતે પૂછતા હોત જે આવું કંઈક પણ આવે ને જ્યારે હા જગત આપણને જગતના ભોગો કેમ આ તૃપ્ત ના કરી શકે? જનરલી વિચાર એવો થતો હોય ને જગત આવું છે, આ વસ્તુ આવી છે, આ ભોગો આવે છે, આ આવું છે, તે આવું છે. એટલે કેવો વિચાર થાય? જગતના ભોગો અતૃપ્તિકરત્વમ ને ક્ષણભંગુરત્વમ ને સાતિશયત્વમ ને બંધકત્વમ ને હા ઓલામાં આ દોષો છે, ઓલામાં આ દોષો છે, ઓલામાં પણ વિત્તથી તૃપ્ત કેમ ના થાય માણસ? એનું કારણ ત્યાં નથી. જગતમાં કે વિષયોમાં એનું કોઈ જ સોલ્યુશન કે પ્રોબ્લેમ નથી. એટલે વિત્તથી માણસ કેમ તૃપ્ત ન વિત્તેન તર્પણીયો મનુષ્ય કે ગમે તે જે કીધું છે એ કેમ ના થાય? એનું કારણ જગતમાં નથી ને વિષયોમાંય નથી. માણસને પોતાની અધૂરપ એવું માની લીધેલું છે કે હું અધૂરો છું, હમણાં પછું. દસમા ને દસમો કોઈ દિવસ બહારથી મળવાનો છે? ગમે તેટલું મળે એ દસમો તૃપ્ત થશે નહીં થાય. ન વિત્તે ન તર્પણીયો મનુષ્ય એટલે ન અનેક બધી દુન્યવી વસ્તુઓને એવું આપણે મૂકવાનું. તર્પણીયો દશમઃ દસમાને જોઈએ છે શું? ખબર નથી કે પોતે દસમો છે. હા એટલે એ જ વાત આવશે. છું એમ હું જાણતી નથી માટે હું આનંદ સ્વરૂપ જેવું જાણતી નથી એ બધું ભૂલી જવાનું. એ બૌદ્ધિક વસ્તુ છે. આપણે સમજવા વિત્તથી મનુષ્ય તૃપ્ત ના થાય કે ભોગોથી આ તૃપ્ત ના થાય એનું કારણ ધન ભોગો વગેરેમાં નથી. માનેલું છે કે હું અતૃપ્ત છું. એટલે જે અજ્ઞાન દ્વારા કલ્પાયેલું છે એ કોઈ દિવસ એની જરૂરિયાત પૂરી ના થાય. અહંકાર તૃપ્ત થાય એવી વસ્તુ છે જ નહીં. અહંકાર અથવા તો અહંકારને અજ્ઞાન કલ્પિત કહેવાય. અજ્ઞાન કલ્પિત વસ્તુ દોરીમાં જે સાપ દેખાયો છે એને કેટલા લીટર દૂધ પાઈએ ત્યારે એ પ્રસન્ન થાય, તૃપ્ત થાય?
કરોડો અનંત લીટર આખી સૃષ્ટિ ચાલે ત્યાં સુધી એને દૂધ પાતા રહીએ ને તો એ તૃપ્ત ના થાય. કેમ? કારણ કે ખોટો છે. છે જ નહીં. વિત્તથી માણસ તૃપ્ત કેમ ના થાય? કારણ કે ભોગતા જે પોતાનો માનેલો છે એ જ અજ્ઞાન કલ્પિત છે. ખોટે ખોટો જણાઈ રહ્યો છે, નથી ને જણાઈ રહ્યો છે. હું ભોગવનારો છું, એ જે મારું ભોક્તૃત્વ કર્તૃત્વ વગેરે છે ને એ જ અજ્ઞાન કલ્પિત છે. અને માટે આ જગતથી તૃપ્તિ મળવાની નથી. આ વસ્તુ આપણા ધ્યાનમાં આવવી જોઈએ. આ જગત આવું છે ને તેવું છે. જગતના વિષયો સ્વાત્મારામમ વિષય મૃગતૃષ્ણા ન ભ્રમયતી. વિષય મૃગતૃષ્ણા કોને ન ભમાવે? જે પોતાને ઓળખે છે કે ભાઈ વિષયની જરૂર નથી, વિષયની જરૂરિયાતથી ઉપરામ જે થયેલો છે એ સ્વાત્મારામ છે. એટલે સમજવાનું છે કે જગતના ભોગો વગેરે જે છે એ તો જે ઈશ્વર સૃષ્ટ છે એની કંઈ જ દોષો વગેરે નથી જોવાના. પરંતુ અજ્ઞાનરૂપી દોષને લીધે વિત્ત આપણને તૃપ્ત ન કરી શકે. એમ દોષ ત્યાં નથી, અહીં છે. આપણામાં આત્મકેન્દ્રિત જે અધુરપ વગેરે આપણે કહેતા હોઈએ છીએ, શોક સંતપ, અર્જુનને ગમે તેટલું મળે તો એને તૃપ્ત થવાનો છે નહીં. શું છે? નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાદ યચ્છોકમુચ્છો ક્ષણમિન્દ્રિયાણામ. શોક સંતપ આંતરિક અધુરપને દૂર કરી શકે એવી સંસારની કોઈ સિદ્ધિ નથી જે આંતરિક અધુરપને દૂર કરી શકે. એવું કયું? આંતરિક અધુરપને દૂર કરી શકે? આ જવાબ આપતા હતા ને, કેમ આવું કરું છું? આવું જ કરો, આવો જ જવાબ આપતા હતા. એવું તો કહેતા હતા. શું તમારેથી બીજા જવાબની પેલી આશા હતી એમ? આત્મકેન્દ્રિત અધુરપ અર્જુનના કેસમાં નહીં સુરાણામ અપી ચાધિપત્યમ, પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય મળે કે સ્વર્ગનું આધિપત્ય મળે તો પણ શોક દૂર થાય એવો નથી. કેમ? કેમ કે અંદર અંદર સંતુષ્ટિ નથી થતી. કેમ પણ? ગમે તેટલી વસ્તુ. કેમ? કેમ કે ખ્યાલ નથી કે જે સંતુષ્ટિ જ્યાંથી મળવી જોઈએ એ પોતે છે, બહારની વસ્તુઓ જગત નથી. એટલે ભીષ્મ અને દ્રોણ વગરનો અર્જુન એ નહીં. અરે એ જવા દે ભીષ્મ દ્રોણ. હા, ના ના ના, બધો શોક એમાંથી તો ઊભો થયો. અત્યાર સુધી તો તૈયાર હતો લડવા. એ ભીષ્મ અને દ્રોણને જોઈને તો ફસક્યો. ભીષ્મ જોઈને ફસક્યો નથી, અજ્ઞાનને લીધે ફસક્યો છે. એટલે ન વિત્તેને તર્પણ્યો મનુષ્ય, એનું કારણ છે અજ્ઞાન. અજ્ઞાન હોય ત્યાં સુધી વિત્તથી કોઈ દિવસ તૃપ્ત ના થાય. અજ્ઞાન એટલે શું? કોઈક એક વસ્તુ છે અજ્ઞાન એને લીધે થાય એવું નથી અહીં સમજવાનું. અજ્ઞાન એટલે તૃપ્ત થનારો ખોટે ખોટો દોરીમાં સાપની જેમ જણાય છે. જે વિત્તથી જે તૃપ્ત થનારો છે અહંકાર આપણે કહીએ સપોઝ, તો એ દોરીમાં સાપની જેમ અજ્ઞાન કલ્પિત છે. માટે વિત્ત એને તૃપ્ત ના કરી શકે. આવું લાગે છે ખરું આપણને? अच्छा अच्छा, ऐसा नहीं हो सकता कि जो जिसके पास सब कुछ है, जो पूर्ण तृप्त है, वो बाहर की चीजों में तृप्ति को देखता है, इसलिए वो अपने में देखने की जगह जगत में तृप्ति ढूंढता है. इसकी वजह से उसको तृप्ति प्राप्त नहीं होती है. सच में तो वो खुद अंदर से तृप्त है, संतुष्ट है. उसको बाहर जाने की, क्योंकि वो बाहर जो है सब मिथ्या है ना. खुद सब कुछ है, फिर बाहर से लेने की क्या जरूरत है? ऐसा नहीं हो सकता. बाहर की वस्तु मिथ्या है ये वेदांत नहीं पढ़ाता है. अंदर है ना वो मिथ्या है, वो पढ़ाता है. એટલે જગતમાં જગત વિશેના અભિપ્રાયોથી મુક્ત થઈએ, જગતને જે જાણનારો કરતા ભોગતા જે છે ને એ ખોટે ખોટો દોરીમાં સાપ છે એવી રીતે જણાય છે. પોતાને કર્તા અને ભોગતા માની લીધો છે એ અજ્ઞાન છે. પોતાને કર્તા અને ભોગતા માની લીધો છે એ અજ્ઞાન છે. કરતા ભોગતા કોઈ દિવસ તૃપ્ત કેમ ના થાય? અજ્ઞાનના લીધે, પોતાને અજ્ઞાનના લીધે પોતાને કર્તા અને ભોગતા માની લીધેલો છે. હા, સુધાબેન? એન્ડલેસ છે. અરે અરે નહીં, એ ધીટ ઇઝ નોટ આન્સર. ઇકોનોમિક્સ હા ખોટું આવી ગયું. હા ખોટું અહીંયા આવી ગયું છે.
શાસ્ત્ર દસમો જગતમાં શોધવાથી 10મો પ્રયત્ન કરી રહ્યો છે. 10મો એટલે સુખી થવા માટે એને ક્યારેય સુખ નહીં મળે. કેમ? એ પોતે દસમો છે, પોતે સુખ જાણતો નથી એવું નથી. એ જાણતો નથી પોતાને. એ જાણતો નથી એ વાત અલગ છે. તમે સમજ્યા છો કે નહીં એ નથી ખબર મને. એમ जो उसके पास है हम्म उसको बाहर ढूंढने की क्या जरूरत है? बरोबर. एक आंसर ये भी है, तो कैसे मिलेगा जब दशमा अंदर है तो जब खुद ही दशमा है वो तो जानता नहीं है ना कि वो जिसको मैं ढूंढ रहा हूँ वो बाहर से नहीं मिलने वाला है. वो नहीं कोई दिन उसको पता नहीं है, चलने वाला नहीं तो है. वो भुगत रहा है ना, then he is bearing it, वो भुगत रहा है, उसको उससे असंतुष्ट है, वो ढूंढ रहा है अपने पास रख के. દસમાની શોધ જે કરી રહ્યો છે એ અજ્ઞાન કલ્પિત છે એવું સમજવું પડે સૌથી પહેલા. ત્યારે શોધ બંધ થાય. અજ્ઞાન કલ્પિત છે. મારો હું જે મને કરતા ભોગતા વગેરે સમજું છું એ અજ્ઞાન કલ્પિત છે અને એટલા માટે જગત મને તૃપ્ત ના કરી શકે. અજ્ઞાન દ્વારા કલ્પાયેલી વસ્તુ કોઈ વ્યાવહારિક વસ્તુથી તૃપ્ત થાય? ના, સત્તા જ જુદી. હા, એટલે દોષ ક્યાં છે? વ્યાવહારિક વસ્તુમાં છે જ નહીં. મર્યાદાઓ વ્યાવહારિક વસ્તુમાં છે જ નહીં. ઓલી વસ્તુ અહીં કેમ તૃપ્તિ નથી જન્માવતી? વિષયો કેમ તૃપ્તિ નથી જન્માવતા? કારણ કે જેને તૃપ્ત કરીએ છીએ, કરવાનો પ્રયત્ન કરીએ છીએ એ ખોટો જણાય છે. આ એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની. વૈરાગ્ય વિષયોમાંથી જન્મવો જોઈએ અને બધી વાત તો પ્રારંભિક છે. એટલે વૈરાગ્યનો બોધ અહીંયા નહીં સ્વાત્મારામમ વગેરે વાક્ય દ્વારા આપે છે કે જગતમાંથી તૃપ્તિ કેમ નહીં મળે? કારણ કે તૃપ્તિ શોધનારો જ ખોટો છે અને એને કોઈ દિવસ તૃપ્તિ નહીં મળે. એટલે તું દસમો છે એવું જ્ઞાન કે ઉપદેશ વગેરે જે છે સ્વાત્મારામ શિવજી એ જ એનું એકમાત્ર તૃપ્તિનું સાધન છે, જ્ઞાન. एक मन में एक चीज आती है कि एग्जाम्पल तो क्रूड है, वो तो बराबर है कि बगल में छोरा और गांव में ढिंडोरा. तो ये लड़का तो बाहर है पर हमारी जो चीजें हैं वो तो सब अंदर हैं. तो ये एग्जाम्पल इसमें फिट नहीं होगा ना. मुझे मालूम नहीं है बगल में छुरी क्या है. છુરી નહીં, છોકરું हाँ, પોતે તેડેલું છે ને છોકરાને કામ જગતમાં શોધી રહ્યો છે. હા, એટલે વસ્તુ કોઈ વખત આપણી પાસે પેન ચશ્મા નથી ઉતારી રાખતો કઈ છે અને ચશ્મા હા આવી રીતે ચડી ગયા હોય તો શોધીએ છીએ. એટલે વસ્તુ આપણી પાસે सब છે तो પણ શોધીએ आपके છે पास है और आप बाहर ढूंढने. तृप्ति अंदर है, वो बाहर ढूंढने से नहीं मिलती है, बरोबर. लेकिन मेरा प्रश्न ऐसा है, तृप्ति की शोध क्यों हो रही है? तृप्ति की शोध कदापि पूरी नहीं होने वाली है. हाँ, तृप्ति की शोध वो पूरी नहीं होने वाली है क्योंकि तृप्ति की शोध ही अज्ञान कल्पित है. हाँ, वो मुझे ये मारे पહોંચાડવું છે તમને. સુખની શોધ અજ્ઞાન કલ્પિત છે, સલામતીની શોધ અજ્ઞાન કલ્પિત છે. વિષય મૃગ તૃષ્ણા કેમ કીધી છે? કારણ કે એ શોધ વિષયોમાં સુખ સલામતી વગેરે જે છે એ શોધ જ અજ્ઞાન કલ્પિત છે અને માટે ક્યારેય પૂરી નહીં થાય. અજ્ઞાન કલ્પિત છે એટલે ખોટી મારામાં જણાઈ રહી છે. એટલે જગતમાંથી સુખ શાંતિ સલામતી માટેનો જે પ્રયત્ન કરતો હોઉં હું એ અજ્ઞાન કલ્પિત છે, અજ્ઞાનને લીધે જન્મેલો છે, માટે ક્યારેય પૂરો થાય એવો નથી. અને માટે મારા જીવનમાં જ્ઞાન મહત્વનું બનવું જોઈએ કે સુખ શાંતિ સલામતીના એક પણ પ્રયત્નો આ અજ્ઞાન કલ્પિત હોવાથી પૂરા થાય એવા નથી. માટે મને જ્ઞાન જ જોઈશે સુખ શાંતિ સલામતી માટે. એટલે આ રીતનું છે સ્વાત્મારામ. જ્ઞાન થવું જોઈએ. આ મૃગ જળ છે એવું જ્ઞાન થવું જોઈએ કે એ મૃગ જળથી મને તૃપ્તિ થવાની નથી. બરોબર છે, એકદમ સાચી વાત. એટલે વિષયો મૃગજળ જેવા છે એના કરતા અહંકાર મૃગજળ જેવો છે એવું આપણે સમજીએ તો વધારે ઝડપથી વૈરાગ્ય પરિપક્વતા વગેરે જે છે પ્રાપ્ત થાય. કે વિષયો મૃગજળ જેવા છે એમ કરીને ઓબ્જેક્ટ માટેના અભિપ્રાયથી
મુક્ત થઈએ, જે સબ્જેક્ટ છે અહીંયા એ મૃગજળ જેવો લાગ્યો કોઈ દિવસ? ના, એ તો સાચો ને સાચો જ રહેલો. એટલે એને સાચો માનીશું ત્યાં સુધી શોધ ચાલુ જ રહેવાની છે. શોધને બંધ કરવી છે. શોધનારો જે શોધક છે ને એ અજ્ઞાન કલ્પિત છે, ખોટે ખોટો જણાય છે આપણામાં, અને ખોટે ખોટો જણાય ને ત્યાં સુધી એ કરાયા જ કરશે આપણને શોધખોળ. શોધનારો જ ખોટો છે તો ત્યાં સુધી શોધ નહીં. ઓગલો એક ચોર હોય એણે જ પોલીસનો વેશ ધારણ કરીને ચોરને શોધી રહ્યો છે. તો આ પ્રમાણે નહીં સ્વાત્મારામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી, પ્રભુ પરખ્યા હૃદય જેણે ફરે ભમતો જગેશાને, પીધું આ કંઠ અમૃત દે કરે કાંજી વૃથાશાને. જેણે હૃદયમાં જ પ્રભુને પરખ્યા છે, જાણી લીધા છે શાસ્ત્રના ઉપદેશથી, એ જગતમાં અલ્પ સુખ વગેરે જે છે છાંટા માટે શા માટે પ્રયત્ન કરે? કંઈ આવો કોઈ શ્લોક છે ભગવદ્ ગીતાના? આવો કોઈ શ્લોક? આવું ના પૂછાય, અમે થોડા ભગવદ્ ગીતા ભણીએ છીએ. બીજા અધ્યાયમાં બા આવો કોઈ શ્લોક છે? બા બીજા અધ્યાયમાં એવું નહીં, યાદ કરવો પડે. બીજા અધ્યાયમાં ભગવદ્ ગીતા ખોલવી પડે. ગીતા ખોલવી પડે. હા, વાંચીએ પારાયણ કરીએ ત્યારે થોડા થોડા અર્થ ધારણ કરવા પડે. યાવાન અર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. વિજાનતઃ બ્રાહ્મણસ્ય, જે જ્ઞાની આત્મ સ્વરૂપ સ્વાત્મારામ જે છે, જેણે હૃદયમાં પ્રભુને પરખી લીધા છે, એ સર્વતઃ સંપ્લુતોદકે, આ પૃથ્વીમાં જેટલું પણ જળાશયો છે બધા એને પ્રાપ્ત થઈ ગયા છે. પછી એ ખાબોચિયાના જળની શું કરવા માટે કામના કરે? યાવાન અર્થ ઉદપાને, જેટલા પણ છે આ પૃથ્વી ઉપર, સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ, આ સંપૂર્ણ વેદમાં જેટલા પણ સકામ કર્મો વગેરે કીધા છે, એના ફળ કીધા છે, એને પ્રાપ્ત જ થઈ ગયા છે. તો એ શા માટે એક એક વિષય સુખની કામના કરે? આપૂર્યમાણમચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત. પછી સશાંતિ માપનોતી ને કામકામી. કામકામી નથી, કામનાઓ પાછળ પડનારો નથી. કામનાઓ આતુર છે, કામ્ય વિષયો આતુર છે આત્મજ્ઞાનીને પામવા માટે. આત્મજ્ઞાનીની ઉપાસના કરે છે. કોણ? ભોગ્ય વિષયો. કે હા, આત્મજ્ઞાની પાસે જઈને અમે અમારા જીવનને ચરિતાર્થ કરીએ. લાડુ એવી ઈચ્છા કરે છે કે કોઈક બ્રહ્મનિષ્ઠ જ્ઞાની મને આવી રીતે આરોગે. આવી રીતની વસ્તુ છે. લાડુ એવી ઈચ્છા કરે છે કે હું આત્મજ્ઞાની માટે ભોગ્ય બનું. તો તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે. આ બધા કામ્ય વિષયો એમાં આવીને પોતાને ચરિતાર્થ જાણે છે. પ્રભુ પરખ્યા હૃદય જેણે ફરે ભમતો જગેશાને, જગમાં શા માટે ભમે? પીધું આ કંઠ અમૃત દે, ગળા સુધી અમૃતનું પાન કર્યું હોય, પછી કાંજીની ઓલા ભાતનું જે અસમણનું પાણી હોય એની શું કરવા માટે કોઈ ઈચ્છા કરે? અહીં સુધી અમૃતનું પાન કર્યું હોય, એને છાશ આપો કે ભાતનું ઓલું પાણી આપો, એની જરૂર પડે એને? શું છે? મળી વટવૃક્ષની છાયા, મોટા વટવૃક્ષની છાયા જેને મળી ગઈ છે. નિદાગે તાડ કાં ઢૂંઢે, બહુ સુંદર ભજન છે. નિદાગ, નિદાગ એટલે ધોમ ધકતો તાપ જે છે, એમાં ભર બપોરે ઓત્રાચિત્રનો તાપ હોય, એમાં તાડના વૃક્ષને શોધી રહ્યો છે. કોણ? મૂરખ માણસ. પણ જેને વટવૃક્ષની છાયા મળી ગઈ છે, તાડનું વૃક્ષ ઊંચું હોય, જરાય આમ એનો છાંયડો બાયડો ના મળે. એટલે અજ્ઞાનીને નિદાગ એટલે તડકામાં તાડના વૃક્ષની છાયાને શોધતો ગણ્યો છે. પણ જેને આત્મજ્ઞાની સ્વાત્મારામ, જેને વટવૃક્ષની છાયા મળી ગઈ છે, નિદાગમાં તાડને શા માટે ઢૂંઢે? એમ ભર્યા કોઠાર રત્નોના ગૃહે કા પથ્થરો ફોડે. એક એક પથ્થર ફોડીને, હા આમાં કંઈક હીરા માણેક વગેરે છે, અરે રત્નોના ભંડાર ઘરમાં ભળ્યા છે, શા માટે એ એક એક પથ્થરને તોડે? ગૃહે સુરધેનું કાં દોડે, ગૃહે ગૃહે તક્રને માટે. હવે સુરધેનું, કામધેનું જ ઘરમાં હોય તો પછી
આમ ગામમાં છાશ છે ને પહેલાંના જમાનામાં એમને એમ વેચાતી હતી, એટલે ઘણા બધી ગાયો હોય જેની પાસે એ છાશની વિતરણ એમને એમ કરે. તો ઘરે ઘરે આવી રીતે ગરીબ જે માણસો હોય એ છાશ લેવા માટે જાય, પણ ઘરે જ જેની પાસે કામધેનું હોય એ ગૃહે ગૃહે છાશને માટે શા માટે દોડે? વહે ગંગા નિજાંગણમાં ભમે કુએ શા માટે? ગંગાજી પોતાના આંગણામાંથી વહી રહ્યા હોય એ કૂવામાંથી પાણી લેવા માટે શા માટે જાય? શરદ પૂનમ તણી રાત્રે અકર્મી આગીઓ ખોળે. શરદ પૂનમની રાત છે, સંપૂર્ણ આવી રીતે ચંદ્રમા પ્રકાશી રહ્યા છે. અકર્મી અજ્ઞાની આજ્ઞાને શોધી રહ્યો છે કે આજ્ઞાના પ્રકાશમાં મારું હું આટલું એક કામ કરી લઉં. શરદ પૂનમની રાતમાં આગિયો એટલે અજ્ઞાની જે છે, એટલે હૃદયમાં જ ચૈતન્ય સ્વરૂપ આનંદ સ્વરૂપ પરમાત્મા છે એને ખબર નથી, અને આજ્ઞા જેવા વિષયોમાં એ શોધી રહ્યો છે. થવા ઉજાસ આંગણમાં બપોરે દીપ પ્રજવાળે. ભર બપોરે આંગણામાં થોડુંક ઉજવાળું થાય ને એના માટે દીવો પ્રગટાવે છે અજ્ઞાની. ન શોધે મોર ચિતારો. મોરને કોઈ દિવસ ચિતારાને શોધવો પડે છે? કદી પીક રંગ તંબુરો. કોયલ છે એ તંબુરાનો સૂર, હા જરાક કોઈક સૂર વગાડો પછી હું કૂ કૂ કરું. કોઈ તંબુરાની સૂરની એને જરૂર પડતી નથી. કેમ? સ્વયં જ એટલો સુંદર કંઠ, સુંદર એમનો સૂર છે કોયલનો. કૃતાકૃતથી પરે બેસી નિહાળે ખલકની રો રો. એટલે કૃતાકૃત ધર્મથી જે પર થઈ ગયો છે એ આવી રીતે ખલકની આ સંસારમાં રો રો, એટલે કે આ કરીશ ને આ પ્રાપ્ત કરીશ ને આનાથી છૂટવા માટે ઓલું કરીશ ને એ બધી કંઈ ઓલી જે કૃતાકૃતથી પર થઈ ગયો છે, જેને નચિકેતાએ શું કીધું? અન્યત્ર ધર્માદ અન્યત્રાસ્માદ કૃતાકૃતાત અન્યત્ર ભૂતાચ ભવ્યાચ. કંઈક નિર્વિશેષ વસ્તુ મળી ગઈ હોય પછી વિશેષતાઓવાળા જગતમાં શા માટે રો રો કરવાની? ખુશામત માળીની કદી ન કરે વસંત વનમાળી. વસંત આવે પછી ખુશામત નથી કરવી પડતી પુષ્પોએ માળીની. હે માળી તું મને પાણી પા, હે માળી તું મને આવી રીતે ખાતર નાખ. માળીની ખુશામત વસંતને આવી રીતે કરવી પડતી નથી. વસંત આવે એટલે બધું આપોઆપ ખીલી ઉઠે છે. નિજાનંદે ફરે અવધૂત દઈને મોતને તાળી. આવી રીતે નિજાનંદમાં આપણે જો ઓળખી લઈએ, પોતાના હૃદયમાં જ પરમાત્માને ઓળખી લઈએ તો પછી આવી કોઈ જરૂર પડતી નથી. સુખનો અપાર સાગર મળ્યો હોય તો અલ્પ વિષય સુખના ખાબોચિયામાં શા માટે દ્રષ્ટિ જાય? આમ વૈરાગ્ય જે છે, વૈરાગ્ય આ હૃદયમાં પ્રભુને આનંદ સ્વરૂપ પરમાત્માને જેને ઓળખી લીધા છે ને એને વિરક્ત કે વૈરાગ્યવાન કીધેલો છે. વૈરાગ્ય એટલે ઓલું મિથ્યા છે ને ઓલું ક્ષણ ભંગુર છે, એને વૈરાગ્ય નથી કીધો. એ આપણે સ્વામીજી ઘણીવાર કહેતા હોય છે ને કે વૈરાગ્ય એટલે સંસારમાંથી આપણે દ્રષ્ટિ ઓલી પાછી વળે એવું નથી. એક પગથિયું ચઢ્યા હોઈએ તો નીચેનું આપણે છોડી શકીએ. એટલે ઈશ્વરમાં આત્મામાં આપણને પ્રીતિ જન્મી હોય તો વિષયોની પ્રીતિ સંકેલી શકીએ. એટલે જેની પ્રીતિ, જેની વરણી પસંદગી ઈશ્વરની કે આત્માની થઈ ગઈ છે એને વૈરાગ્યવાન કહેવાય. એ પછી વિષયોમાં જવાનો જ નથી. એટલે આ પ્રમાણે વૈરાગ્યવાન જીવન, ઈશ્વર સમર્પિત જીવન જે છે એનો મહિમા અહીંયા પુષ્પદંત આચાર્યએ પ્રગટ કરેલો છે. ઈચ્છા પૂર્તિ વિના પણ સુખી થઈ શકાય છે એવું ભગવાને પોતે આ તંત્રોપકરણ દ્વારા સમજાવ્યું છે, એ ઉપદેશ આપેલો છે. એ શિવજી પાસે જ્ઞાન પ્રાપ્ત કરનારા ચારેય આશ્રમના ભક્તો સાધકો હતા જે શિવજી જેવા જ આચરણવાળા થઈ ગયા છે. માર્કંડેય બ્રહ્મચારી હતા, તપસ્વી થયા શિવજી પાસે ઉપદેશ પ્રાપ્ત કરીને. વશિષ્ઠ, કશ્યપ વગેરે બધા ગૃહસ્થો હતા તો પણ એ તપસ્વી વૈરાગી જ્ઞાનનિષ્ઠ જીવન જીવ્યા. કર્ણવ ઋષિ છે, વાનપ્રસ્થી છે, અને તો પણ એ ઋષિમુનિનું જીવન જીવ્યા. દુર્વાસા, ઋભુ, નારદ બધા સંન્યાસી થયા શિવજી પાસેથી શિક્ષા લઈને, સનતકુમાર વગેરે બધા. એટલે આ પ્રમાણે સકામ ભક્તોને ઈચ્છા અનુસાર શિવજી બધી ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા બધું આપે છે. નિષ્કામ ભક્તોને વૈરાગ્યયુક્ત જ્ઞાન આપે છે.
એ શિવજીનું કૈલાસવાસી જે અવતાર છે શેના માટે થયો છે? સકામ ભક્તોને તે ઈચ્છા પૂર્તિ કરવા દ્વારા, નિષ્કામ ભક્તોને વૈરાગ્ય, વિજિજ્ઞાસા, જ્ઞાન વગેરે આપવા દ્વારા. હકીકતમાં આપણી જ્યારે ઈચ્છા પૂરી થાય ને ત્યારે સમજવાનું. એટલે આ એક ઉદાહરણ જનરલી આપતો હોઉં છું. પૂજારીજી એક હતા, એમની એક દીકરી હતી જે વિવાહ યોગ્ય થઈ ગઈ હતી. અને જ્યારે પૂજારી દેવી ભક્ત હતા અને અત્યંત નિર્મળ હૃદયના હતા. જ્યારે દેવીનું પૂજા કરે, ધ્યાન કરવા બેસે, ત્યારે એમને એમની અવિવાહિત દીકરી ધ્યાનમાં આવી જાય કે હજી આનું વિવાહ થતું નથી, ચિંતા છે. એટલે દેવીનું સ્મરણ, દેવીનું ભજન એ આવી રીતે નિશ્ચિંત નિરાતે કરી શકતા નહોતા. એટલે દેવીએ કૃપા કરી અને દીકરીનો વિવાહ થઈ ગયો. દીકરીનો વિવાહ થઈ ગયો એટલે પછી શાંતિથી પૂજારીજી દેવીનું ભજન સ્મરણ વગેરે કરવા લાગ્યા. આપણી જે ઈચ્છાઓ પૂરી થાય છે ને એ આ ઉદાહરણ જેવી છે. એટલે ઈચ્છા પૂર્તિ ભગવાન કરે છે કારણ કે આપણે ભગવાનના ભજનમાં આપણા મનને કેન્દ્રિત કરી શકીએ. જ્યારે ઈચ્છા પૂર્તિ થાય, ભગવાનનો અનુગ્રહ છે કે આ ઈચ્છા પૂરી થઈને હવે મારે મારા મનને ભગવદ અભિમુખ બનાવવાનું છે. એટલે ઈચ્છા પૂરી થાય ત્યારે અહંકાર, આમ તેમ વગેરે ગર્વ, ઘમંડ નહીં સેવવાનો. ઈશ્વરને જ આ ઈચ્છાની પૂર્તિ કરી છે અને માટે હવે આપણે આપણા મનને ઈશ્વર અભિમુખ બનાવવું પડે. સ્વાત્મારામ બનવાનું છે. આત્મામાં જ આવી રીતે આપણે જે કંઈ પણ સુખ સલામતી વગેરે જે છે એ મળવાના છે. તો સ્વાત્મારામ બનવાનો ઉપદેશ આપણને આવી રીતે ભગવાને આપ્યો. અને સમજવાનું કે ઈચ્છા પૂર્તિ દ્વારા હકીકતમાં તો ઈચ્છાની નિવૃત્તિને આપણે ઝંખી રહ્યા છીએ. એટલે મહોક્ષ ખટ્વાંગમ વગેરે દ્વારા 8મા શ્લોકમાં નહીં સ્વાત્મારામની સુંદર વિચારણા આપણને પ્રાપ્ત થઈ. તો ધ્રુવમ કશ્ચિત સર્વમ લેવાય એવું છે. લઈ લઈએ, નાનો જ શ્લોક છે. પછી આખો ટોપિક ચેન્જ થશે. ધ્રુવમ કશ્ચિત સર્વમ સકલમ અપરસ્ત્વદ ધ્રુવમિદમ પરો દ્રવ્યાદ્રવ્યે જગતિ ગદતિ વ્યસ્ત વિષયે. તો ઘણા લોકો જગતને ધ્રુવ એટલે કે નિશ્ચિત કાયમી એવું ને એવું રહેનારું, ચારવાકો વૈજ્ઞાનિકો જગતને સત્ય ઠોસ માને છે. ઘણા જગત વિશે સુખ સલામતી શાંતિનું સાધન માને છે. ઘણા લોકો અધ્રુવમ, બૌદ્ધો વગેરે જે છે જગતને ક્ષણિક માને છે. એટલે કંઈ જગતમાં કશું કાયમી નથી, બધું મનના સ્પંદન રૂપ જ છે. તમે પ્રત્યેક ક્ષણે નવું જગત સર્જાઈ રહ્યું છે. ઘણા ધ્રુવ અધ્રુવ, પરો દ્રવ્યાદ્રવ્ય, એટલે ઘણા અમુક વસ્તુઓ નિત્ય છે એટલે કે અમુક વસ્તુઓ અશાશ્વત છે એવું પણ માને છે. એટલે ઘણા બધા વિચારકો જગત વિશે આવું માને છે. એટલે આ બધા વિચારકોને પુષ્પદંત આચાર્ય જે આંધળાઓ હાથીને સ્પર્શ કરીને હાથી વિશે અભિપ્રાય બાંધી રહ્યા છે એની સાથે સરખાવે છે કે જગત વિશે તમારું જ્ઞાન કોઈ પ્રમાણથી થયું નથી અને માટે તમે અનેક બધા જુદા જુદા નિર્ણય ઉપર આવ્યા છો. જેમ આંધળોલા પગને અડીને કહે કે આ તો હાથી થાંભલા જેવો છે, એવી રીતે જગતને શાશ્વત છે, જગત સુખનું સાધન છે, જગત અનિત્ય છે, જગત ક્ષણભંગુર છે. આ બધી વસ્તુ પ્રમાણ વડે જગતને જાણ્યા વગર બોલનારા છે. જેણે પ્રમાણથી, ચક્ષુરૂપી પ્રમાણથી હાથીને જોયો છે એ તો આવી રીતે જે આંધળાઓ જે કહે છે એનો ઉપહાસ જાણે કે કરે અથવા તો કે તમે કોઈ દિવસ મહત્વ જ ન આપે. તો એવું જ અહીં કંઈક પુષ્પદંત આચાર્ય કહે છે કે સ્તુવન જિર્રેમી, એટલે કે મારે હું નિર્લજ્જ થઈને, વાચાળ થઈને જાણે કે આ બધા રૂપે, આ બધા પણ જાણે કે ભગવાનનું, આંધળાઓ હાથીને અડીને હાથી વિશે કંઈક કહે છે, હાથીની સ્તુતિ કરી રહ્યા છે. તો એવી જ રીતે આ બધા જેની પાસે પ્રમાણ નથી એ જગત વિશે, જગતના સર્જનહાર વિશે કંઈક અભિપ્રાયો કહે છે. એ અભિપ્રાયો બોલીને હું પણ ભગવાનની સ્તુતિ કરી રહ્યો છું. હાથી થાંભલા જેવો છે એ પણ હાથીની સ્તુતિ છે, હાથી સુપડા જેવો છે એ પણ હાથીની સ્તુતિ છે. તો એ દરેકનો અભિપ્રાય લઈને ભગવાન હું આપની સ્તુતિ કરી રહ્યો છું. મારે તો વાચાળ થઈ ગયો છું અને આપની સ્તુતિ કરી રહ્યો છું. હું કોઈ દિવસ લજ્જા પામતો નથી ભગવાનની સ્તુતિ કરવામાં.
એટલે બાળક રેતીના ઢગલામાં મહેલ બાંધીને પિતાને કહે કે આ તમારો રૂમ છે, આમાં તમારે સુવાનું, આ ડ્રોઈંગ રૂમ છે, આ બેડરૂમ છે, તો પિતા જાણે કે ખુશ થાય. બસ એવી રીતે પરમાત્મા તમારા વિશે આ અનેક બધા અભિપ્રાયોથી હું કંઈક કંઈક કહું તો પરમાત્મા પ્રસન્ન થશે મને બાળક જાણીને. એટલે એવો કંઈક ભાવ આ 9મા શ્લોકમાં રજૂ થયો છે. આપણે આનું તાત્પર્ય એટલું જ છે કે અંશને સત્ય માનીએ તો પૂર્ણતાનું જ્ઞાન કે પૂર્ણતાનો લાભ ન મળે. એટલે હાથીને ભાઈ થાંભલા જેવો માનીએ તો ભાઈ સંપૂર્ણ જે હાથી છે એનો કોઈ લાભ આપણને ન મળે. એમ પૂર્ણ જે હકીકતમાં પરમાત્મા છે એના વિશે આપણે અલ્પ વસ્તુ, અલ્પ અંશને જ સત્ય માનીએ કે પરમાત્મા આ છે, પરમાત્મા જગતનું સર્જન કરનારા છે, પછી અત્યારે નથી. એટલે વ્યવસ્થા તો પછી અત્યારે જગતના કાયદાઓથી થઈ રહી છે. નૈયાયિકોને બધા ઈશ્વરને તટસ્થ માને છે, સર્જન કરીને છૂટા થઈ ગયા કુંભારની જેમ. કવિ ઘડો ફૂટી જાય તો એને કંઈ લાગે વળગે નહીં. એટલે આમ જગદીશ્વર વિશેના જે અભિપ્રાયો છે હકીકતમાં, એટલે પૂર્ણના બદલે પૂર્ણનું અંશ રૂપે આવાહન કરીએ તો આપણને પૂર્ણનો લાભ મળવાનો નથી. એટલે અહીંયા પુષ્પદંત આચાર્ય એવું કહી રહ્યા છે કે શિવજીને સગુણ સાકાર રૂપે માનીએ તો પણ એમનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ જે છે એ આવી રીતે સમજવું જોઈએ. શાસ્ત્રરૂપી પ્રમાણથી શિવજીને આપણે જાણવા જોઈએ, પરમાત્માને જાણવા જોઈએ. એટલે જગત જે છે એ તો પરમાત્મા અધિષ્ઠાન ઉપર મિથ્યા અધ્યારોપિત છે, અને માટે જગત વિશેના અભિપ્રાયથી મુક્ત થઈને આપણે જગતને જે જાણનારો છે ત્યાં પહોંચીએ. એટલે એ કોણ છે, કેવો છે, જગત એને કેમ આવું દેખાય છે વગેરે આપણે ચૈતન્ય સુધી પહોંચવાનું છે. એટલે અંશને જગતને સત્ય માનીશું તો કોઈ દિવસ આપણને એના જાણનારા વિશે જિજ્ઞાસા જન્મવાની જ નથી. જગત વિશેના અભિપ્રાયથી મુક્ત થઈએ તો પછી આવી રીતે જગદીશ્વર અથવા તો એના ચૈતન્ય સ્વરૂપ સુધી, અધિષ્ઠાન સુધી આપણે પહોંચી શકીએ છીએ. તો આમ લજ્જાને યોગ્ય બીજા બધા મતો છે, બધા આંધળાઓ જે છે એ લજ્જાને યોગ્ય છે. એમને શરમ સંકોચ આવવો જોઈએ, કારણ કે સાચું જાણતા નથી. એક જ વેદાંત સિદ્ધાંત એવો છે જે લજ્જાને યોગ્ય નથી, એ પ્રમાણથી પરમાત્માને ઓળખનારો છે. તો આમ આ પુષ્પદંત આચાર્યએ 9મા શ્લોકમાં એવું કીધું કે આવી રીતે વેદાંત સિદ્ધાંતથી, પ્રમાણથી આપણે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો જ આપણે લજ્જિત ન થવા યોગ્ય છીએ. બાકી કોઈ પણ રીતે આપણે પરમાત્માને સમજવાનો, જાણવાનો પ્રયત્ન કરીએ તો એ લજ્જાને યોગ્ય છે, શરમ સંકોચ યોગ્ય છે. એટલે આવતી વખતે આપણે હવે ભક્તિનો આખો વિષય શરૂ થાય છે. ભગવાનની લીલાઓનું આધ્યાત્મિક અર્થઘટન. આખો 1 થી 9 શ્લોકોમાં તત્વજ્ઞાન પ્રધાન હતું. 10 થી 15 જે 25 શ્લોકો જે છે એમાં ભક્તિ પ્રધાન નિરૂપણ છે. આ બંધ થઈ ગયું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.